नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उपज्जायाणं नमो लोये सवसाहुणम्। प्रश्न नंबर 272 पर चर्चा चाले छे। ग्रहित અને અગ્રહિત મિથ્યાત્વનું સ્વરૂપ શું છે? કયું મિથ્યાત્વ પહેલું છૂટે? માં ગૃહિત મિથ્યાત્વમાં 4 વિષય પર ચર્ચા કરવાની. કુગુરુ, કુદેવ, કુશાસ્ત્ર અને કુધર્મના સંબંધમાં સાચી શ્રદ્ધા એવી કરે છે કે આ સાચા છે અને સાચા દેવ, સાચા ગુરુ, સાચા શાસ્ત્ર અને સાચા ધર્મની સાચી શ્રદ્ધા ન હોવી એનું નામ ગૃહિત મિથ્યાત્વ છે. ગૃહિત મિથ્યાત્વ મુખ્ય રૂપે મનુષ્ય ગતિમાં જ છે. બાકીની 3 ગતિના જીવોને ગૃહિત મિથ્યાત્વ નથી. દેવો એ કોઈ કુદેવ કે કુગુરુ કે કુશાસ્ત્ર કે એની શ્રદ્ધા નથી કરતા. રીતે નારકી અને પશુને પણ કોઈ કુગુરુ, કુદેવ અને કુધર્મની સ્થાપના કરીને એને માનતા હોય એવું નથી. એક મનુષ્ય જ એવું છે, મનુષ્ય ગતિમાં જ એને આ રીતે ગ્રહિત મિથ્યાત્વનું પોષણ થાય છે. એ દેવ બુદ્ધિ, ગુરુ બુદ્ધિ, શાસ્ત્ર બુદ્ધિ માનીને એવું એનું પોષણ નથી કરતા. આનું એક બહુ મુખ્ય કારણ એ છે કે દેવ અને નારકીઓને કુળ પરંપરા નથી હોતી. કારણ કે ત્યાં બાપ દાદા નથી હોતા, ત્યાં ઉપપાદ જન્મ હોય છે, ગર્ભ જન્મ નથી હોતો. અને આ ગૃહિત મિથ્યાત્વ છે એ કુળ પરંપરાની દેન છે, બાપ દાદાની દેન છે, ત્યાં એને એ નથી. એટલા માટે એ આ ભાવમાં નવું ગ્રહણ કરીને કોઈ એને શીખાડવા વાળું હોય એવું ત્યાં નથી. તિર્યંચ અને મનુષ્યને ગર્ભ જન્મ છે, પણ મનુષ્ય અને તિર્યંચમાં સૌથી મોટું અંતર એ છે કે પશુઓમાં જે એના માતા પિતા છે એને પોતાના માતા પિતા થકી વારસામાં કોઈ સંપત્તિ નથી મળતી. જેમ અહીંયા દીકરાનો જેમ જન્મ થયો અને જન્મ થતા જ તે પિતા થકી, દાદા થકી જે પરંપરામાં જે કંઈ પણ વારસામાં ચાલતું હતું એને કરોડો રૂપિયા, લાખો રૂપિયા જે કંઈ પણ હતા, જમીન જાયદાદ એ બધું મળે છે. આવી સુવિધા પશુઓમાં નથી. મનુષ્યમાં પાસે આ સુવિધા છે, પણ એક મોટી દુવિધા પણ છે કે જેમ મનુષ્યને પોતાના બાપ દાદાથી આ સંપત્તિ મળે છે, ધન વૈભવ મળે છે, એવો પશુને નથી મળતો. પણ જે ખોટી માન્યતા, ખોટા સંસ્કાર અને દેવશાસ્ત્ર, ગુરુ ને ધર્મનું ખોટું સ્વરૂપ એ પણ વારસામાં જે મનુષ્યને મળે છે એ પશુઓને નથી મળતું. એટલે મનુષ્ય જે છે એમાં જ આ ગૃહિત મિથ્યાત્વનું પોષણ થાય છે. અને એમાં પણ મુખ્ય રૂપે 8 વર્ષના બાળકને ગૃહિત મિથ્યાત્વનું પોષણ શરૂ થાય છે. જ્યારથી સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની એની પાત્રતા આવે ને, કારણ કે હવે પથારીમાં પડ્યું છે ત્યાં ગૃહિત મિથ્યાત્વનું કોઈ એવું પોષણ નથી કરતો. જન્મ થયો, મહિના 2 મહિનાનું છે, એક એને દેવની ખબર નથી, ગુરુની ખબર નથી. જેવો એમ સમજતો થતો ગયો, અને શાસ્ત્રમાં સમજનો છોકરાનો અર્થ એ છે કે ગર્ભકાળ સહિત 8 વર્ષનો બાળક થયું એટલે સમજતો થયો. ગર્ભકાળ સહિતના 8 મહિનામાં પછી એ સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો અધિકારી છે, એના પહેલા નહીં. કોઈ જીવને નવું સમ્યક દર્શન પ્રગટ થાય તો 8 વર્ષ પછી સમ્યક દર્શન થાય. એટલે અમેરિકામાં ભલે એમ કે 14 વર્ષે છોકરાઓને જુદા કરી દેતા હોય ને એમ કે એકલા મોકલી દેતા હોય, જૈન દર્શન કે જે 8 વર્ષે જે સમજનો થઈ ગયો એને જુદો કરી દો, કારણ કે એ પોતે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાના માટે પાત્ર થઈ ગયો છે. ગૃહિત મિથ્યાત્વમાં સંઘની પંચેન્દ્રિય જીવને, મનુષ્યને આ ગૃહિત મિથ્યાત્વનું પોષણ થાય છે. એમાં 3 વિષય પર ચર્ચા કરી હતી: કુગુરુ, કુદેવ અને કુધર્મ, અરે કુશાસ્ત્ર. હવે આજે કુધર્મનું સ્વરૂપ સમજવાનું છે. છઠ આળામાં કુધર્મનું સ્વરૂપ એ રીતે બતાવ્યું
કે જે હિંસા છે એ અધર્મ છે, અને હિંસામાં જે ધર્મ માને છે, મનાવે છે, અને જે હિંસા કરતા હોય એમાં અનુમોદના કરે છે, એ જીવ અધર્મી છે. એ જીવ ધર્મના સ્વરૂપને સમજ્યો નથી. સાક્ષાત જે હિંસાનું કારણ, જેમ કે મુસ્લિમોમાં જોઈએ છે કે બકરાનો વધ કરે છે. બકરાના વધમાં તો હિંસા છે, અને એ હિંસામાં એ ધર્મ માને અથવા એને મનાવરાવે કે આજ અમારો ધર્મ છે, કે કાલિકાને બકરો ચડાવવો આ અમારો ધર્મ છે, અને કોઈ આવું કરે તો એની અનુમોદના કરે કે સારું, ચલો આપણાથી આ ધર્મ નથી થઈ શકતો, પણ કોઈ કે તો બકરો ચડાવ્યો, કોઈ કે તો બલિ ચડાવ્યો, એમ કરીને એની અનુમોદના કરે, તો આ હિંસામાં ધર્મ માન્યો એમ કહેવાય. આ વાત તો સ્થૂળ છે, જે સમજાઈ જાય એવી છે, પણ જે સમજવા વાળી વાત એ છે કે આ હિંસાની ઉપર છલી પરિભાષા છે. પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં અમૃતચંદ્ર આચાર્ય કહે છે, હિંસા અને અહિંસાની પરિભાષા બતાવે છે. આત્મામાં રાગાદી ભાવોની ઉત્પત્તિ થવી એ હિંસા છે, અને આત્મામાં રાગાદી ભાવોની ઉત્પત્તિ ન થવી એ અહિંસા છે. હવે રાગ ભાવ ઉત્પન્ન થવો એ હિંસા, અને એ હિંસામાં ધર્મ માનવો એનું નામ કુધર્મ. હવે આને ઘટિત કરી તો બધામાં કે જિનેન્દ્ર ભગવાનની પૂજા કરવાનો જે રાગ ભાવ ઉત્પન્ન થયો આ હિંસા છે, અને એ હિંસામાં ધર્મ માનવો આ કુધર્મનું સ્વરૂપ છે. ઉપવાસ કરવાનો રાગ થયો, મહારાજ સાહેબની વૈયાવચ કરવાનો રાગ થયો, આહાર દાન આપવાનો રાગ થયો, આ રાગના ભાવ એ હિંસા છે, અને એ હિંસામાં પાછો ધર્મ માન્યો કે અમે ધર્મ કરીએ છીએ, તો એ કુધર્મ છે, એ ધર્મનું સ્વરૂપ નથી. અને એ બતાવ્યું છે કે રાગાદી, એમાં તો રાગનું નામ લખ્યું છે, દ્વેષને ને મોહને ને બધાને તો આદિમાં ગણ્યા છે. મોહાદી કેમ ન કીધું, દ્વેષાદી કેમ ન કીધું, રાગાદી કેમ કીધું? જોર આપવો એના ઉપર. અને સૌથી વધારે કે આ રાગ જે ભાવ છે એ સૌથી વધારે ચીકણો ભાવ છે, કારણ કે આ ત્રણ પ્રકારના ભાવમાં મોહ, દ્વેષ, રાગ અને દ્વેષમાં સૌથી પહેલા છૂટે મોહ, પછી છૂટે દ્વેષ, અને પછી છૂટે રાગ. આ ક્રમ છે. પહેલા મોહ, પછી દ્વેષ અને પછી રાગ. હવે જેનો મોહ છૂટ્યો પણ રાગ અને દ્વેષના ભાવ રહી ગયા હોય એવું બની શકે. એટલે જો એમ કે મોહના ભાવને છોડો તો રાગ અને દ્વેષ રહી જાત. જો એમ કે દ્વેષને છોડો તો પણ રાગ રહી જાત. એટલે કીધું રાગને છોડો એનો અર્થ એ કે રાગની પેલાના બે તો આવી જ ગયા અંદર, એટલે રાગાદી શબ્દ વાપર્યો છે. ભગવાનને એટલા માટે જ વિતરાગી કયા છે, વિત દ્વેષી કે વિત મોહી નથી કયા, કારણ કે એમાં અન્ડરસ્ટુડ છે. આજે કોઈ વ્યક્તિ એમ કે મારી પાસે 1000 રૂપિયા છે, તો એનો અર્થ એમ નથી કે એની પાસે 1 લાખ રૂપિયા પણ છે. આજે કોઈ એમ કે મારી પાસે 1 લાખ રૂપિયા છે, તો એનો મતલબ એમ તો છે કે 1000 છે, પણ એમ નથી કે 1 કરોડ છે. પણ કોઈ એમ કે મારી પાસે 1 કરોડ છે, તો હવે એ કહેવાની જરૂર નથી મારી પાસે લાખ પણ છે ને 1000 પણ છે, કરોડમાં આવી ગયા. એવી રીતે જયારે એમ કે ભગવાને રાગ છોડી દીધો, વિતરાગી થયા, ત્યારે એ કહેવાની જરૂર નથી કે મોહને પણ છોડ્યો છે ને દ્વેષને પણ છોડ્યો છે, કારણ કે એ છૂટ્યા વગર તો રાગ છૂટતો નથી. એટલે એ રાગના ભાવમાં ધર્મ માનવો આ બહુ આ તલવારની ધાર પર ચાલવા જેવું છે. અમે અમારા બધા કામકાજ છોડીને પણ ધર્મ છોડતા નથી. એ છોડી દઈએ પણ ધર્મ છોડતા નથી. સવારનું રસોઈ બનાવવાનું કામ હોય, ઘર ચલાવવાનું કામ હોય, પણ તોય ધર્મ છોડ્યો તમે? ના છોડ્યો. બસ એ ધર્મ છોડતા નથી એ માનવું, એનું નામ કુધર્મ છે. કારણ કે
પ્રવચન સાંભળવાનો જે રાગ થયો એ રાગનું નામ છે હિંસા, અને આ હિંસા એમાં ધર્મ માન્યો, એનું નામ છે કુધર્મ. કે આમાં હિંસા શું? 4 હાથ જમીન દેખીને ચાલ્યા, 6 કાયના જીવોની રક્ષાનો જે ભાવ આવ્યો, આ ભાવનું નામ છે હિંસા, અને એ હિંસામાં ધર્મ માન્યો, આનું નામ કુધર્મ. એને હિંસા કેમ કીધી? આ તો અહિંસા છે ને, કે એ પોતાના આત્માની હિંસા થઈ. કીડી તો બચી ગઈ, પણ પોતાનો ઘાત થયો. જેવી રીતે કોઈ પ્રાણી છે, તલવારથી કોઈ એનો વધ કર્યો, એના ટુકડા કર્યા, તો કે હિંસા. તો એવી રીતે જે ભગવાન આત્મા ત્રિકાળી અનાદિ અનંત, જેમાં કોઈ ખંડ નથી, પોતે અખંડ છે, અને પર્યાયમાં હું આને બચાવું એવો જે વિકલ્પ થયો, એ વિકલ્પ એક ખંડ છે, એક ભેદ છે. અભેદમાં આવો ભેદ ઉભો થયો, આનું નામ થઈ પોતાનો ઘાત થયો, પોતાના ટુકડા થયા, અને પોતાની હિંસા થઈ. અને એ જે પોતાની હિંસા છે, એ જ એમાં પાછો ધર્મ માન્યો, એનું નામ કુધર્મ છે. નરક ગતિમાં નારકીઓને શરીરના તલતલ જેટલા ટુકડા કરે છે, એ દુઃખ એટલું નથી, કારણ કે એ તો સંયોગ છે. શરીરના તલતલ જેટલા ટુકડા થાય, છઠ્ઠામાં જેમ બતાવ્યું છે, તિલ તિલ કરે દેહ કે ખંડ, અસુર ભીડાવે દુષ્ટ પ્રચંડ. તલતલ જેટલા ટુકડા કરે, પણ અહીંયા આત્માના ટુકડા થાય. આમ એ ટુકડા દેખાતા નથી, પણ અનંત ધારા રૂપે જે જાણવું 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 છે, આ એક ધારા રૂપે આ અખંડ જ્ઞાન, અખંડ જ્ઞાન. અને એમાં આ જ્ઞાન એમ જાણે, જ્ઞાનની પર્યાય, કે આ ટેબલ છે, આ ખુરશી છે, આ છે, જેમ જાણે, અને એના કારણે પોતાને એવા રૂપે જ અનુભવે કે ટેબલનો જાણનારો હું, ખુરશીનો જાણનારો હું. તો પોતે તો એક જાણનાર હતો, પણ જાણનારમાં આવા ભેદ કર્યા કે આનો જાણનારો હું, આનો જાણનારો હું. જ્ઞેયોના લીધે જ્ઞાનમાં ભેદ જાણવો, એનું નામ છે વિકલ્પ. આ વિકલ્પની પરિભાષા છે. જ્ઞેયોના લીધે જ્ઞાનમાં ભેદ માલુમ થવો, આ વિકલ્પ છે. સમયસારમાં આ પરિભાષા બતાવી છે. 13મી ગાથામાં અંતમાં છે, 14મી ગાથાની શરૂઆતમાં છેલ્લી લાઈન છે. આ જે ભેદ થતો નથી, મેં તમને જાણ્યા પહેલી મિનિટે, બીજી મિનિટે તમને જાણ્યા, ત્રીજી મિનિટે તમને જાણ્યા, ચોથી મિનિટે તમને જાણ્યા. તો આ રીતે તમને જાણ્યા ત્યારે આમાં કોઈ ભેદ નથી, આ તો એક જ છે. ભલે અનેકની તરફ દ્રષ્ટિ કરે તો પણ પોતે એક છે. પણ જયારે મેં તમારી તરફ દ્રષ્ટિ કરી ત્યારે મેં પોતાને અલગ રૂપ માન્યો, તમારી તરફ દ્રષ્ટિ કરી ત્યારે અલગ રૂપે માન્યો. એટલે જ્ઞેયોના કારણે પોતાને ભેદ રૂપે માન્યો. આમાં વાત એ બતાવે છે કે દ્રષ્ટિ જ્ઞેયાધીન છે, પોતાના ઉપર નથી. આમ ભેદ છે, આમ ભેદ છે. કેમ કે મેં ભાણેજ તરફ દ્રષ્ટિ કરી તો મેં પોતાને મામા માન્યો, ભત્રીજા તરફ દ્રષ્ટિ કરી તો પોતાને કાકા માન્યો, એવી રીતે પુત્ર તરફ દ્રષ્ટિ કરી તો પિતા માન્યો, પત્ની તરફ દ્રષ્ટિ કરી તો પતિ માન્યો. આ રીતે ભેદથી પોતાને માન્યો. આમાં આપણને લાગે ખોટું શું કર્યું? તમને જાણો તો તમારો જાણનારો, તમારો જાણનારો, તમારો જાણનારો, આમાં મેં ખોટું શું કર્યું? કારણ કે ખોટું એ કર્યું કે જયારે ભાણેજને જાણ્યો ત્યારે પોતાને મામા માન્યો, ભત્રીજાને જાણ્યો ત્યારે કાકા માન્યો, પણ આ દરેક સમયે પોતે પોતાને રમેશ ન માન્યો, જે પોતે હતો. એના ઉપર એનું ધ્યાન જ ન કર્યું. એટલે કે જ્ઞેય ઉપર એટલી દ્રષ્ટિ ગઈ કે જેના કારણે પોતે જ્ઞાયક છે, એ જ્ઞાયક તો યાદ જ ના આવ્યું. એ જ્ઞેયો ઉપર જ એટલું જોર રહ્યું, અને જ્ઞેયોના કારણે જ પોતાની ઓળખાણ કરી. પોતાની ઓળખાણનો આધાર પરદ્રવ્ય જ રહ્યો. પોતે સ્વતંત્ર, રમેશમાં કોઈ પરની અપેક્ષા નથી.
કે હું આના કારણે રમેશ છું કે આના કારણે રમેશ છું, એમાં કોઈ સંબંધની અપેક્ષા નથી, એ પોતાના કારણે છે. અને મામા માટે ભત્રીજા ભાણેજની અપેક્ષા છે, કાકા માટે ભત્રીજાની અપેક્ષા છે, એમાં પરની અપેક્ષા છે. હવે જ્યારે ખબર છે કે આત્મામાં રાગાદી ભાવોની ઉત્પત્તિ થાય એ હિંસા છે, તો જ્ઞાની આવી હિંસા શા માટે કરે છે? તો એ કે હિંસા કરવાનું કોઈ પ્રયોજન નથી, હિંસા કરવામાં ઉપાદેય બુદ્ધિ નથી. અંદરમાં એ છે, ખેદ વર્તે છે કે આ હિંસાથી ક્યારે છૂટું, ખેદ વર્તે છે. અને આ વાત એ લોકોને નથી સમજાતી જે જીવ શ્રદ્ધા અને ચારિત્ર ગુણના સ્વતંત્ર પરિણમનને સમજ્યા નથી. એને એમ લાગે જ્ઞાની છે તો પછી ચારિત્ર આવું કેમ છે? અને એ શ્રદ્ધા ગુણનું પરિણમન અલગ છે, ચારિત્ર ગુણનું પરિણમન અલગ છે. શ્રદ્ધા ગુણનું પરિણમન ચોથા ગુણસ્થાને શુદ્ધ થાય છે, ચારિત્ર ગુણનું પરિણમન 12મા ગુણસ્થાને શુદ્ધ થાય જ્યારે પૂર્ણ વિતરાગતા પ્રગટ થાય છે. એટલે બંનેને એક સાથે જોડવાના નથી કે જ્ઞાની થયા એટલે ચારિત્રમાં તાત્કાલિક આવું પરિવર્તન આવી જ જાય. પણ જેની દ્રષ્ટિ એકલા ચારિત્ર ઉપર છે તો એવી વસ્તુને તે ઉપર દ્રષ્ટિ જશે. કારણ કે પોતાની પાસે આજે હું એમ કહું કે હું આત્મા છું અને તમે પણ આત્મા છો, હું આત્મા છું એમ માનું, તમે આત્મા છો એમ માનો, તો તમારા મારા વચ્ચે કઈ અંતર જ ન રહ્યું. પણ હું મહાવ્રતાદિનું પાલન કરતો અને તમે ન કરતા તો આ અંતર થયું ને. તો એમ લાગે કે ચલો હવે આ અંતર છે, તો આ એક એવું સાધન છે કે જેના થકી માન કશાય પોષાય છે. એટલા માટે જે ઊંચા પદ પર માનો કે મારા સાહેબના પદ પર બેસી ગયા અને હવે એમ માને કે જો તમે વ્રતાદી પાળતા નથી, તમે પાપ કરો છો, તમે આવા કપડાં પહેરો છો, તમારા સંયમ નથી, તમારા આમ નથી, કારણ કે અંતર છે, અમે આવું કરીએ છીએ તમે નથી કરતા. ત્યારે તો બીજાની રેખા નાની જોઈએ તો જ પોતાની મોટી થશે. એટલા માટે એ દ્રષ્ટિ રહી છે, એ દ્રષ્ટિએ દેખવામાં આવે છે કે આ જો ગ્રહસ્થો છે હજી પાપમાં પડ્યા છે, સંસારમાં અટકાયેલા છે, એવું જ લાગે છે. જયારે એ દર્શન કરવા આવતા ત્યારે એમ નથી લાગતું કે આ એક પરમાત્મા છે, આ પણ મોક્ષ માર્ગી હોઈ શકે છે, મારા પેલા સિદ્ધ દશાને પામી શકે છે, એવો વિચાર જ નથી આવતો. કારણ કે એ વિચાર તો પોતાના અહંકારને તોડાવી દે છે. જ્યારે એ વિચાર આવે ત્યારે પોતાની બહારની જે ક્રિયાઓ અને વ્રતાદી પાળવાની જે ક્રિયાઓ, એ બધી ક્રિયાઓને ગૌણ કરાવી દે છે. આ જો વિચાર આવે કે આ એક પરમાત્મા છે, પોતાના ઉપર અહંકારનો ભાવ જ ન રહે પોતાનામાં. બે વાત શાસ્ત્રમાં રાગાદી ભાવની ઉત્પત્તિને હિંસા કીધી છે, એમાં એ વાત નથી કીધી કે અશુભ રાગની ઉત્પત્તિ હિંસા છે ને શુભ રાગની નહીં. રાગાદી ભાવની ઉત્પત્તિ, પછી શુભે આવી ગયા, અશુભે આવી ગયા. રાગાદી ભાવનો પ્રયોગ કર્યો એનો અર્થ એ છે કે એમ નથી કે તીવ્ર રાગ એ હિંસા છે ને મંદ રાગ અહિંસા છે. એ તો કહે છે કે તીવ્ર હોય કે મંદ હોય, અશુભ હોય કે શુભ હોય, કોઈ પણ પ્રકારનો રાગ તે હિંસા છે, રાગ માત્ર હિંસા છે. અને કારણ કે જળ મૂળ છે, એ મૂળ છે. રાગ જ દ્વેષ રૂપે પરિણામ આવે છે. અનંતાનુબંધી કશાય તો એનું જ નામ છે. એમાં મોહ, આપણે અનંત પેલા મોહ છૂટે, પછી દ્વેષ છૂટે. પછી મોહ છૂટે એટલે અનંત અબંધી કશાય ના, મોહ છૂટ્યો એટલે મિથ્યાત્વ છૂટ્યો. મોહ એ શ્રદ્ધા ગુણની અશુદ્ધ પર્યાય છે અને દ્વેષ અને રાગ એ ચારિત્ર ગુણની અશુદ્ધ પર્યાય છે. રાગ દ્વેષના ભાવ જે આપણે કહીએ છીએ, રાગ દ્વેષ મોટા ભાગે આમ બે શબ્દો આપણે રાગ દ્વેષ છોડો, રાગ દ્વેષ છોડો. એ રાગ અને દ્વેષનો અર્થ છે ચારિત્ર મોહના ઉદયથી ઉત્પન્ન થતી આત્માની અશુદ્ધ પરિણતિ. પરિણતિની અશુદ્ધતાનું નામ છે રાગ દ્વેષ અને પ્રતીતિની અશુદ્ધતાનું નામ છે મોહ. એ શ્રદ્ધા ગુણનું પરિણમન છે. એટલા માટે મોહ રાગ દ્વેષનો મતલબ એ છે
આ મોહ અને આ રાગ દ્વેષ, આ દર્શન મોહ અને આ ચારિત્ર મોહ. ચારિત્ર મોહ નો એક પરમાણુ ભૂતોનાની ભાવ હોય ત્યાં સુધી અનંત પરમાણુનો ભાવ પડ્યો છે. પડ્યો છે. એ અનંતાનું હા. એક મુસલમાન પ્રત્યેનો દ્વેષ આખા પાકિસ્તાન ને આખા મુસલમાનના બધા દેશો પ્રત્યેનો દ્વેષ, જાતિ પ્રત્યેની વસ્તુ પ્રત્યેનો જે નફરતનો ભાવ એ તીવ્ર હોય ત્યારે આવું થાય. અનંતાનુબંધીનો અર્થ એ નથી કે એક એક પરમાણુ પ્રત્યે એકના ઉપર કશાય થયો એના કારણે બીજાના ઉપર કશાય, ત્રીજાના કારણે કશાય, ચોથાના કારણે કશાય. એનું નામ છે અનુબંધી કશાય. અનુબંધ એટલે કનેક્શન. હા, ઇન્ટરલિંક છે અંદર. આનું નામ અનંતાનુબંધી નથી કીધું, અનુબંધી કીધું. કે પોતાની ગાડી પ્રત્યે રાગનો ભાવ છે, આ કશાય. ગાડી ઉપર ગાડીને એક્સિડન્ટ કરી ગાડી ઠોકી તો જેના ઉપર જેને ઠોકી એના પર દ્વેષનો ભાવ. તો પછી ટ્રાફિક પોલીસે એને દંડ કર્યો તો એના ઉપર પાછો રાગનો ભાવ કે આ બહુ સારું કર્યું. તો એ જે કનેક્ટેડ જે કશાય છે ને આ અનુબંધી છે. અને આવો જ અનંત આવો કશાય પોતાના આત્મા પ્રત્યે આવે, આનું નામ અનંતાનુબંધી છે. જેવો કશાયનો ભાવ, ધ્યાન રાખજો, જેવો કશાયનો ભાવ એ પર પદાર્થો પ્રત્યે આવ્યો કનેક્ટેડ, એવો જ કશાયનો ભાવ આત્મા પર આવે, એનું નામ અનંતાનુબંધી છે. અનાદિકાળથી છે આત્મા પર આવો ક્રોધનો ભાવ. અનંત કાળથી આવો ક્રોધનો ભાવ છે. તમને એક વાર કૃષ્ણ આપ્યું ને કે એક રમેશ ઉપર નાપાસ થયો, રમેશ પરનો ક્રોધ છે ને એના મિત્ર પરનો ક્રોધ ને એની પત્ની પ્રત્યે ક્રોધ ને કનેક્ટેડ. રમેશ જનરલ સ્ટોર લખ્યું હોય તો એ રમેશ જનરલ સ્ટોર દુકાન ઉપર ક્રોધ, આ દુકાનથી વસ્તુ જ નથી ખરીદવી. ખાવા માટે બેઠા હોય તો જે વ્યક્તિનો આપણે આમ કે એના ઉપર ક્રોધ હોય, હવે મને તમારા ઉપર ક્રોધ હોય, તમારા દીકરાને જો તો એના ઉપર ક્રોધ આવી જાય કે આ જો ઓલામનો છોકરો. અને તમારા દીકરાનું બાઇક પડ્યું હોય અને એની ઉપર બેઠો, ખબર પડે કે આ તો એમનું બાઇક છે, તો ઉભો થઈને બીજે ઉતરી જાવ, આ ક્યાં બેઠો હું. આજે આવો ક્રોધ એકના કારણે બીજા એના દીકરા પર, દીકરાના કારણે દીકરાના બાઇક ઉપર, અનુબંધી આવો ક્રોધ આત્મા ઉપર આવે, એનું નામ અનંતાનું જે છે અત્યારે. કેવી રીતે કે જેના ઉપર ક્રોધ હોય એનો ચહેરો જોવાનું પસંદ નથી કરતા, મારે તમને નથી જોવા. પણ તમારા કનેક્શનમાં દીકરો એને નથી જોવો, એના કનેક્શનમાં બાઈક એને નથી જોવું. આત્માને અનાદિકાળથી દેખ્યો નહીં, એ આત્મા ઉપરનો ક્રોધ. આત્માની સાથે સંબંધિત એવા આત્માની વાત બતાવવા વાળા ગુરુ ઉપર એ દ્રષ્ટિ કરી નહીં. આત્માનું નામ જે લખ્યું હતું, જેમ રમેશચંદ્ર, એમ આત્માનું નામ લખવા વાળા જે શાસ્ત્રો છે એ પણ રૂચ્યા નહીં. આ એક આત્મા શબ્દ કાનમાં પડતા, એ આત્મા ફાત્માની વાત નહીં કરો. સીધો આત્માને સીધું ફાત્મા સાથે જોડી દે. આ એક આત્માના કારણે આત્મા શબ્દ પ્રત્યે જેને એવું થયું તો આ અનંતાનુબંધી ક્રોધ થયું, આ ઇન્ટરકનેક્ટેડ. ગુરુ સાથે વાંધો નતો. જો તમે ક્રિયાકાંડની વાત કરતા હો તો તમે અમારા ગુરુ, પણ આત્માની વાત કરતા હો તો અમને મજા નથી આવતી તમારામાં. સતત અરુચિ ભાવ ઉભો થઈ ગયો. આત્મા પ્રત્યેની એવી અરુચિ કે આત્માનું પ્રવચન આપનારા પ્રત્યે અરુચિ, એની ટીકા નિંદા શરૂ કરી દીધી. ગુરુદેવ પ્રત્યે એવું થયું હતું, ગુરુદેવ પ્રવચન આપતા ત્યારે લોકો આ તો ખોટું સમજાવે છે, આ તો ખોટું ભણાવે છે, આ કે ગુરુ કહેવાય. પોતે દીક્ષા પાળતા હતા, દીક્ષા છોડી દીધી. ઉપરની દશામાંથી નીચેની દશામાં પડી ગયા. બસ ખાલી આખી જિંદગી બોલવાનું જ છે, ખાલી હું આત્મા છું. આનંદ ધર્મ છે. કારણ કે અજ્ઞાનીની દ્રષ્ટિમાં તો એ જ છે, ક્રિયાકાંડ એ જ ધર્મ છે.
એ લોકો આત્મધર્મ અમુક પસંદ કરે. એટલે વાત કરીએ ને તો બી આ પૂછે જ નહીં. જ્યારે ક્રિયાની વાત કરીએ તમે ગઈકાલ નતા ને, તમે ગઈકાલ નતા. ઝવેરીની દુકાન ઉપર ભીડ નથી હોતી, શાકભાજીની દુકાન પર ભીડ હોય. અને એનું કારણ છે આ આત્માની વાત જે છે ને એ ઝવેરીની વાત છે, અને ક્રિયાકાંડ વાળી વાત છે ને એ શાકભાજી વાળી વાત છે. ત્યાં ભીડ બહુ ભેગી થાય. એનું કારણ છે, કારણ છે કારણ કે લોકોની માન્યતા એ જ છે કે દાગીના વગર જિંદગી ચાલે, શાકભાજી વગર ચાલે. આત્માની વાત નહીં સાંભળ્યું તો ચાલી જશે, ચલો, પણ શાકભાજી લેવા તો જવું જ પડે ત્યાં. એટલે રાગ દ્વેષની વાત, ક્રિયાકાળની વાત તો સાંભળવી જ પડે. એટલે તેરા વગર નથી ચાલતું. હવે બધું કરવા તૈયાર છે, તમારું 2 કલાકની જગ્યાએ 4 કલાક પ્રવચન સાંભળવા તૈયાર છે, પણ તમે સામાયિક બંધ કરાવતા નહીં. કારણ કે સામાયિક કરતા જ હોય પોતે. પ્રતિક્રમણની ના પાડતા નહીં, તમે દેરાસર જવાની ના પાડતા નહીં. ક્રિયાકાંડની કથા ચાલુ કરી પણ દેરાસર શબ્દ જ નથી, આ મનમાં અંદરથી ઘૂસડ્યો છે. મંદિર જીન ચૈત્યાલય, જીન ગ્રહ, જીન મંદિર, જીનાલય. આ જીનાલય શબ્દ દેરાસર, આ ડેરા હોય અને દેરાસર હોય. આ બીજા ધર્મ ડેરા ડેરા નાખી દે, અહીંયા ડેરા ડેરા તો થઈ ગયા. અંબુડેલા. ક્રિયાકાંડની કોને પેલી છે? ક્રિયાકાંડ અરે સાહેબ, એમાં વાત એવી છે, ક્રિયાકાંડ ઘૂસડ્યા નથી. મને એક ભાઈ પેલા પણ પૂછ્યું હતું, વિનોદભાઈ પૂછતા હતા હા ભાવ વગેરે. કે ના ના, એ કે આ ક્રિયા આવી ક્યાંથી? મેં કીધું ક્રિયા આવી નથી, ક્રિયા તો હતી. ભાવ નીકળી ગયા ક્યારથી એ પૂછો. બે હતું પેલા, ક્રિયા ને ભાવ બે હતા. ભાવ નીકળી ગયા ને એકલી ક્રિયા રહી ગઈ. આત્માની વાત નીકળી ગઈ ને ક્રિયા રહી ગઈ. ક્રિયા નવી આવી નથી, આ બધું હતું. ઉપવાસ હતા, એન્ડિલ હતા, એકાસના હતા, આ બધું હતું. ક્રિયા કઈ આવી ગઈ નથી, પણ ભાવ નીકળી ગયા અને ક્રિયા રહી ગઈ. એનું કારણ એક જ, કારણ કે એમાં માન કશાય પોષાય છે. ક્રિયા કરવામાં માન કશાય પોષાય છે, અહંકાર પોષાય છે પોતાનો. તરત જ કહેવાનો ભાવ કે પોતે આ કર્યું છે, તપસ્યા કરી, આજે મારો ઉપવાસ છે. તમે કઈ બોલે ને, મારા ઉપવાસ છે આજે. મને ક્યાંથી ખબર પડી? તમે કીધું એટલે ખબર પડી. ભાવ નીકળી ગયા. આ કહેવાની વસ્તુ જ નથી. આ તમે કોના માટે કરો છો? કોના માટે કરો છો? પોતાના માટે કરો છો. એ પેલા લાગવું જોઈએ કે આ મારા સ્ટુડન્ટને હું યાદ કરવા માટે તમને તો આપતો નથી હોમવર્ક. ને તમે કલાક મોડા આવો છો એ બદલે ઠામુક આવતા બંધ થઈ જાય. યાદ કરવાનું આપું તો બીજા સ્ટુડન્ટને યાદ કરવાનું આપતો અને આપું ને એટલે પહેલી વખતે યાદ કરે ને પછી બીજી વખતે આમ કહું કે યાદ કરીને લાવજો, નહીં તો નહીં ચાલે. આ ક્લાસના અંદર યાદ જોઈએ, લખીને લાવવાનું. ભૂલ પડે તો 10 વાર લખવાનું. સાચો જવાબ બધા યાદ જોયા, જેટલે બધું ત્યાં કરતા હતા ને એવી રીતે. હા, બધું કરતા. યાદ કરવાનું, યાદ કરવાનું. અને પછી એટલું યાદ કર્યું, એટલું યાદ કર્યું, એટલું યાદ કર્યું, ફોર્મમાં આવી ગયા પોતે. જો કે સર કે જો અમે આ યાદ કર્યું છે, આ યાદ કર્યું છે, આ યાદ કર્યું છે, આ યાદ કર્યું છે. બે ભાઈ નીચે બેસે. કોના માટે યાદ કર્યું? મારા માટે કર્યું. તમે જે અત્યારે વાત કરો છો એવી રીતે કરો, જ્યારે તમારા ઉપર ઉપકાર કરી દીધો યાદ કરી. તમે તમારા આત્માના હિત માટે કર્યું છે, તમારા કલ્યાણ માટે કર્યું છે. જે વસ્તુ તમે તમારા માટે કરો છો એટલે આને તે એટલી પ્રશંસાને ફેલાવ કરાવવાની જરૂર નથી બધાની સામે કે મેં આ એકાસનું કર્યું ને અમે તો ઉપવાસ કર્યા ને અમે આટલા સામાયિક કરીએ છીએ ને સામાયિક વગર તો ચાલે જ નહીં ને અમારે તો સામાયિક તો. આ બહુ સમજવા જેવું પ્રકરણ ચાલે છે. ધર્મ કોને કહેવાય? કે હિંસા ન થાય એનું નામ ધર્મ. ફરીથી કહી દઉં છું આ મોડા આવવા વાળા માટે. હિંસા ન થાય એનું નામ ધર્મ. પણ હિંસા કોનું નામ? કે બકરાને વધ કરવો, પ્રાણીનો વધ કરવો, ગાયનો વધ કરવો, આને આપણે હિંસા કહીએ અને આનું નામ અધર્મ.
આ હિંસામાં કોઈ એમ માને કે આ ધર્મ છે તો આપણે શું કહીએ? એ ધર્મ કહેવાય? એ તો કુધર્મ કહેવાય. જે મુસલમાનમાં માને છે કે બકરાના વધમાં ધર્મ માને ઈદના દિવસે, તો એ કુધર્મ છે, હિંસા કરી. તો અહીંયા એ કહે છે કે આત્મામાં જે રાગ દ્વેષના ભાવ છે એ ઉત્પન્ન થાય એનું નામ હિંસા છે. હિંસાની પરિભાષા અમૃતચંદ્રાચાર્યની બતાવેલી છે. આત્મામાં રાગ અને દ્વેષના ભાવ ઉત્પન્ન થયા, આ જ હિંસા. અને કોઈ ભાવ નહીં અને પોતે પોતાનામાં લીન, આનું નામ અહિંસા. મહાવીર ભગવાન અહિંસક છે, કારણ કે હાથ પર હાથ ધરીને બેઠા છે. આનું નામ અહિંસા. કોઈ રાગ નહીં, કોઈ દ્વેષ નહીં. અને આપણને દેરાસરમાં જઈને હાથ જોડવાનો જે ભાવ આવ્યો, આ રાગ થયો ને ભગવાન પ્રત્યે, આપણને રાગનો ભાવ છે ને, તો કે આ હિંસા કરી રહ્યા છીએ આપણે, કારણ કે રાગની ઉત્પત્તિ થવી એનું નામ હિંસા. પછી ભલે ભગવાનનો રાગ હોય કે રસગુલ્લાનો રાગ હોય, રાગ થયો અહીંયા. અને આ રાગ ભગવાન પણ કરી શકતા હતા. મહાવીર ભગવાન પણ હાથ જોડીને આદિનાથ ભગવાનની સામે બેસી શકતા હતા, પણ હાથ પર હાથ કેમ ધર્યા? કારણ કે મહાવીર ભગવાનને અહિંસક થવું હતું, હિંસક નતું થવું. જો હાથ જોડે આદિનાથ ભગવાન ઉપર તો હિંસક થાત, મહાવીર ભગવાન અહિંસક ન થાત. તો પછી ભગવાને એમ કેમ કીધું કે દેવદર્શન તો કરવા, ભક્તિ કરવી જોઈએ, પૂજા કરવી જોઈએ? એ એટલા માટે કીધું કે જ્યાં સુધી તમે પાપમાં પડ્યા છો તો પાપમાંથી બચવા માટે તમે આ કરો. આખો દિવસ ઘરે બેઠા બેઠા પાપ કરશો તો ભગવાનના દર્શન પણ કરો. પણ એ તો એટલી હદે પહોંચી ગયું કે લોકો એને ધર્મ જ માની બેઠા. એ કરવામાં કઈ વાંધો નથી, કરો, પૂજા કરો. હું પૂજાનો વિરોધી નથી, મેં પણ પૂજા લખી છે, મેં ભક્તિ પણ લખી છે, સ્તુતિ લખી છે. કરવી જોઈએ, ભાવ તો આવવો જોઈએ. પણ આનું નામ ધર્મ છે એમ ન માનવે. અને તમે આ ધર્મ કર્યો એમ ન માનો, એનો મતલબ એ કે જે આવું નથી કરતા એને અધર્મી નહીં માનો. મોટું તકલીફ ત્યાં છે કે પોતાને ધર્મ માનવા વાળા કરતા બીજા બધા અધર્મી. દ્રષ્ટિ પર ઉપર વધારે જાય છે. ઉપવાસ કરવાનો ભાવ આવે, ઉપવાસ કરવાનો ભાવ આવે, એકાદનું કરવાનો ભાવ આવે, પણ આ ધર્મ કર્યો એમ નહીં માનો. ધર્મ સુધી પહોંચ્યા નથી, કારણ કે જો તમે આને ધર્મ માની લીધો ને તો શું થયું ખબર છે? ધર્મ સુધી પહોંચી જ ન શક્યા. મુંબઈ સેન્ટ્રલ થી નીકળ્યા ને અમદાવાદ જવું છે, બોરીવલી પહોંચ્યા, એમ માની લીધું કે અમદાવાદ આવી ગયું. દહીસર નહીં પહોંચી શકો તમે હવે, કારણ કે તમને માની લીધું કે બસ મને અમદાવાદ આવી ગયું. આ સ્થિતિ છે અત્યારની, કે થોડાક શુભ ભાવ આવ્યા. જવાનું તો બહુ દૂર હતું, નીકળ્યા હતા, આ થોડાક શુભ ભાવ આવ્યા અને ત્યાં માની લીધું બસ અમે ધર્મ કરી લીધો. હજી ધર્મ નથી કર્યો. હું અધર્મી છું કારણ કે હું રાગ અને દ્વેષના ભાવ કરું છું. પછી એ રાગ દ્વેષના ભાવ શુભ હોય, અશુભ હોય, મંદ હોય, તીવ્ર હોય, કોઈ પણ હોય. આ રાગ ખતરનાક છે, કારણ કે આજ સુધી જેટલી હિંસા, જૂઠ, ચોરી, કુશીલ, પરિગ્રહ, બધું મૂળ રાગના કારણે આ બધું થયું. રામાયણ કેમ થઈ? રાગના કારણે. મહાભારત કેમ થયું? રાગના કારણે. જેટલા યુદ્ધ થયા, જેટલી હિંસાઓ થઈ, જેટલી બધું રાગ. એટલે રાગ બહુ ખતરનાક છે. રાગના જ કારણે, પ્રેમના કારણે. રાગ, લવ. પાંડવોને લવ હતો ને કૌરવોને લવ હતો જમીનનો. એ લવ હોત જ નહીં, જમીનમાં રાગ હોત જ નહીં, તો આ દ્વેષ જ ન ઉભો થાત. રામને રાગ હતો સીતાનો ને રાવણને રાગ હતો સીતાનો. એ હોત જળ જમીનને જોરું, આ જમીનને જોરું, એ તેના કારણે તો થઈને હા ઝઘડા થયા છે રામાયણ ને મહાભારત. ભારત ને પાકિસ્તાન પ્રત્યે દ્વેષનો ભાવ છે ને, નફરતનો ભાવ છે, યુદ્ધ કરવાનો ભાવ છે. એમાં પાકિસ્તાન પ્રત્યે કોઈ હિંસા કરવાનો બીજો ભાવ નથી, ખાલી આનું મૂળ કારણ રાગ છે. પાકિસ્તાનને કાશ્મીરનો રાગ છે, ભારતને કાશ્મીરનો રાગ છે. આ રાગ ન હોય તો દ્વેષ ન થાય.
રાગ હોય ત્યાં દ્વેષ હોય. રાગ હોય ત્યાં દ્વેષ હોય. રાગ હોય ને હોય જ્યાં દ્વેષ હોય ત્યાં. એનું મૂળ રાગ છે, મૂળ. અને એ વખતે આપણને ખબર નથી પડતી કે આમાં શું, આમાં દુઃખ શું છે. એક રસગુલ્લું લીધું, મોઢામાં મૂક્યું, રસ આવ્યો, મીઠાશ આવી, આનંદ લીધો, આમાં દુઃખ શું છે? આ તમે કહો છો રાગ દુઃખરૂપ છે, આ તો રાગ છે, આમાં દુઃખ ક્યાં? આ તો આનંદ આવ્યો છે, દુઃખ ક્યાં છે? પણ એક ખાધું, બે ખાધું, ત્રણ ખાધું, ચાર, પછી પેટ ભરાઈ ગયું અને હજી કોઈ ખવડાવે તો એ રાગ જ પછી દ્વેષરૂપ થઈ જશે કે ના હવે નહીં. એમ લાગશે કે આ ખવડાવવા, પેટ ભરાઈ ગયું છે તોય ખવડાવે છે, આ અમારા પ્રત્યે રાગ કરે છે કે અમારા પ્રત્યે દ્વેષ કરે છે, આ સજા આપે છે કે પ્રેમ કરે છે. કોઈના ઘરે જમવા જાવ એટલે આમ પરાણે પરાણે આપી દે, એક મૂક્યું મીઠાઈ, બીજું ગુલાબજામુન મૂક્યું, આ મૂક્યું, તે મૂક્યું, આમ કર્યું, લો લો લો, બસ બસ કીધું, પેટ ભરાઈ ગયું, પેટ ભરાઈ ગયું. પછી તો અત્યાર સુધી કેવું પડે, જવા બધું ને વોમિટ થઈ જશે. તો કે ના ના ચિંતા નહીં કરો, બાથરૂમ છે. પણ લો એમ લાગે આ રાગ કરે છે, દ્વેષ કરે છે મારા ઉપર, પરાણે પરાણે ખવડાવે. રાગ બહુ ખતરનાક છે, કારણ કે એ દ્વેષમાં લઈ જાય છે. રડાવા વાળો રાગ છે. કોઈના મરણમાં આપણે રડીએ છીએ તો રડીએ છીએ કે રાગના કારણે, એના ઉપર બહુ દ્વેષ હતો એટલે રડીએ છીએ. દ્વેષ હોય ત્યાં તો રાજી થઈએ છીએ. રડાવા વાળો તો રાગ જ છે. यह राग आग दहे सदा ताते समामृत तेये. આ રાગ જે છે એ આગ છે જે આત્માને બાળનાર છે. તેથી સમામૃત, સમતારૂપી અમૃતનું પાન કરો. સમતા, ન્યુટ્રલ, ન્યુટ્રલ. પૈસા છે, પૈસા તો વૈભવ છે, પૈસા હાથનો મેલ છે. આ બે માન્યતામાંથી બહાર નીકળી જાઓ, કારણ કે આ બે માન્યતા ખોટી છે. પૈસા વૈભવ છે, પૈસા તો એ બરાબર નથી, કારણ કે તમે તીવ્ર રાગ બતાવે છે વૈભવ ને, સંપત્તિ ને, આ માનીને, અને હાથનો મેલ કહીને તમે એને નીચો પાડો છો. એકમાં રાગ બતાવો છો, એકમાં દ્વેષ બતાવો છો. પૈસા વૈભવ પણ નથી, પૈસા હાથનો મેલ પણ નથી. પૈસા પૈસા છે, એને જેમ છે એઝ ઇટ ઇઝ. જો આ રેકોર્ડર છે, આ પેન છે, આ ચશ્માનું કવર છે, આ ચશ્મા છે, પણ હવે આ સારા છે ને ખરાબ છે એમને જેમ છે તેમ એઝ ઇટ ઇઝ. ત્યાં તમે જ્ઞાન પ્રગટ્યું એમ કહેવાય. પેલા રાગદ્વેષ હતા, હવે રાગદ્વેષ ન રહ્યા, એકલું જ્ઞાન, જેમ છે તેમ એને જાણો છો. નથિંગ ઇઝ ગુડ, નથિંગ ઇઝ બેડ. આપણે ત્રણ વાત છે. એક છે પાપ, બીજું પુણ્ય અને ત્રીજું ધર્મ. પાપ, પુણ્ય અને ધર્મ. આપણે શું કર્યું? પાપ અને પુણ્ય એ બંનેમાં ભેદ પાડ્યો. એના કારણે શું થયું કે આ જે ધર્મ હતો એ રહ્યો જ નહીં, અને આ અધર્મ થઈ ગયો, આ ધર્મ થઈ ગયો. ખરેખર શું છે કે પાપ અને પુણ્ય એ બંને કર્મના પ્રકાર છે. કર્મ બે પ્રકારના છે, પાપના કર્મ અને પુણ્યના કર્મ. અને કર્મ એ ક્યારેય ધર્મ ન હોય, ધર્મ કર્મથી જુદો હોય. હવે પુણ્યના કર્મને ધર્મ માન્યો એટલે જે સાચો વિતરાગી ધર્મ એ રહ્યો જ નહીં. આ લોખંડની હાથકડી છે જે પાપ, આ સોનાની હાથકડી છે પુણ્ય, અને ધર્મ છે જે હથકડી જ નથી, મુક્તિ છે. અને આ સૌથી મોટો ભ્રમ.
કે સોનાની હાથકડીમાં મુક્તિ માનવી આ સૌથી મોટું પાપ, અધર્મ અત્યારે જે કરી રહ્યા છે. પુણ્ય બાંધીએ છે અને બંધાઈને આવીએ છીએ કર્મથી અને માનીએ છીએ કે ચલો મોક્ષની નજીક જઈ રહ્યા છે. મોક્ષની નજીક નથી જતા, મોક્ષથી દૂર ગયા. આટલા બંધાણા નવા, હવે એને ખપાવવા પડશે. પુણ્યના બંધાણા, પણ બંધાણા તો ખરા ને. પોપટને સોનાના પિંજરામાં પૂરવાનું તો, અને બીજો ઓપ્શન આપો કે તું ખુલ્લે ખુલ્લો આકાશમાં જંગલમાં વિચરણ કર, જ્યાં કઈ સોનું નથી, ચાંદી નથી. એને મુક્તિ જોતી છે, એને સોનાનું પિંજરું પણ બંધન છે. તો આ પુણ્ય એ બંધ છે, એ બાકી બારે. અને ક્યારે થઈ શકે? જો ભગવાન ઉપર દ્રષ્ટિ કરી તો બંધાણા, કોઈ પારકું છે ને, અને કોઈ પારકું નહીં, એકલો હું, ત્યાં બંધનમાંથી નીકળી ગયા, છુટકારો થયો. પોતાના ઉપર દ્રષ્ટિ કરતા જાય, એકલો પોતે રહી જાય છે, ત્યારે બંધન રહેતું જ નથી. સંબંધ તો એનું નામ, જ્યાં કોઈ બીજા સાથે કનેક્શન, એનું નામ બંધન છે. પછી એ પરમાત્મા પણ કેમ ના હોય? બંધ તો થયો, સંબંધ તો થયો. હું શિષ્ય નથી, શિષ્ય થયો તો કોઈ મારા ગુરુ થયા. હું ભક્ત નથી, હું ભક્ત થયો તો કોઈ મારા ભગવાન થયા. હું ભગવાન આત્મા છું, હું આત્મા છું, જાણનાર દેખનાર આત્મા છું. જેનો સંબંધ કોઈની સાથે નથી, તો તે એકલો સ્વતંત્ર છે. જાણનાર દેખનાર. ભગવાન શું કરે છે? ભગવાન જગતમાં કઈ પરિવર્તન કરી શકે છે? તો આ આત્મા પણ જગતમાં જાણે છે અને દેખે છે, બીજું કઈ પરિવર્તન કરી શકતો નથી. એટલા માટે આ ભગવાન છે. હું ભગવાન કેમ છું? કારણ કે ભગવાન જે કરે છે હું કરું છું. ભગવાન એ જ્ઞાતા દ્રષ્ટા છે, ભગવાન અકર્તા છે. હું જાણનાર દેખનાર છું, હું અકર્તા છું. મારું જગતમાં કઈ ચાલતું નથી, જેમ ભગવાનનું ચાલતું નથી. ભગવાન માત્ર જાણી શકે એ સ્વભાવ છે. અંતર એટલું છે, પર્યાયની દ્રષ્ટિએ ભગવાન લોકાલોકને જાણે છે. હું આ જેટલું જણાય એટલું જાણું છું. અરે એટલું ચાલતું હોત ને તો હું સૌથી પહેલા એ ચલાવી લેત કે તમે 7 વાગે અહીંયા હાજર થઈ જાઓ. પણ નથી ચાલતું અમારું, કોઈનું ન ચાલે, ન ચાલે. અને એટલા માટે તમને કહેતા પણ નથી તમે આમ કરો, આમ કરો, તમે અધિકારો સ્વાધ્યાય કરો, તમે આમ યાદ કરી લો, તમે નોટ્સ બનાવો. એટલે એની મહિમા જ નથી. મેઇન વસ્તુ મહિમા. લોકમાં એની મહિમા છે, લોકમાં મહિમા છે. ગઈકાલે આપણે વાત કરીએ કે તમે અહીંયા આપણે ક્લાસમાં આવ્યા, હવે સવારના માનો મેં ખુરશી મૂકી, ઠીક છે. હવે તમે મોડા આવ્યા તો મોડા, ચલો ઠીક છે, મેં તમારા માટે ખુરશી મુકાઈ દીધી, બરાબર. ઘણી વખત ધનરાજભાઈ કહેતા હોય છે ને કે અહીંયા ક્લાસ પૂરો થઈ ગયો, હવે અહીંયા દૂધ પીતા હોય કે બેસો ને થોડી વાર બેસો. હવે આવું કેવું પડે, આવું કેવું પડે કે જે આટલું 2 કલાક સુધી બેઠા તો 5 મિનિટ કે 2 મિનિટ વધારે લાગે, 2-5 મિનિટ, આવું એક વ્યક્તિ બીજાને કેવું પડે બેસો થોડીક વાર. આ વિનય કહેવાય. એમ મારે ખાલી કેવું છે કે આપણને આની કોઈ વસ્તુની કઈ ખબર જ નથી. હું તમને ઘણી વાર કહેવાનું બંધ થાય, કદાચ કોઈને કહો નહીં બેસો, કારણ કે આમાં અંદર જ ભાવ હોય તો શું કામ પરાણે બેસા. હા, આમ પ્રવચન 10 મિનિટ મોડા સુધી ચલાવી લો તો બેસ્ટ છે. ધર્મનું સ્વરૂપ પુણ્યથી જુદું છે, આ વાત સમજવાની છે. પુણ્ય બહુ ખતરનાક છે, પાપ ખતરનાક નથી. કારણ કે પાપ તો તમને ખબર છે આ પાપ છે, ધર્મ નથી. પણ પુણ્ય જે ધર્મ નથી તમે માનો છો આ ધર્મ છે, એટલે વધારે ખતરનાક છે. પુણ્ય બહુરૂપીઓ છે, એ પોતે નવું રૂપ ધારણ કરીને આવે. પુણ્યને લોકો સારો પાડી દે. હા, પુણ્યનું બંધન બી ડેલી વ્યાપોની લોકોને ગમે. હવે
ફિલ્મના અંદર, હિન્દી ફિલ્મમાં તો આ જ હોય કે એક હિરોઈન જઈ રહી છે, વિલન આવ્યો, વિલને હિરોઈનને હાથ લગાડ્યો, હીરો આવ્યો, હીરોએ વિલનને માર્યો અને હીરો પછી હિરોઈનને લઈને જતો રહ્યો. હવે જે કામ વિલન કરવાનો હતો એ જ કામ પછી હીરોએ કર્યું. કામ કોઈ બીજું નથી કર્યું. બે એક જ રૂપ છે, એના અલગ અલગ રૂપ અલગ અલગ છે, બંનેના કામ એક જ છે. હીરોઈન આ અલગ રૂપ લઈને આવ્યો હતો, અલગ રૂપ લઈને આવ્યો. બંને કામ એક જ કરવું હતું. એને પણ લઈ જવું, બીજાને પણ લઈ જવું. એ સારા બની લઈ ગયો. એવું લાગે છે ને, એને જ લાગે છે. પુણ્ય ને પાપમાં થોડો ફરક લાગતો હોય ને એને આ લાગે. મેં તમને ક્યારે વાત કરી તો સર્કસમાં હાથીઓને કેવી રીતે કામ કરાવે છે ખબર છે? હાથીને કેવી રીતે પકડે? જંગલમાં મોટો ખાડો કરે, એ ખાડા ઉપર ઘાસ પાથરી દે વ્યવસ્થિત કરીને, અને સામે હાથણી ઉભી રાખે. પછી હાથી હાથણીને જોવે એટલે આમ જાય અને સીધો ખાડામાં પડે. પછી એને 10-15 દિવસ સુધી ભૂખ્યો રાખે, ખાવાનું ન આપે. સર્કસના પછી 2 માણસો અંદર પડે ખાડામાં. પેલો આમે નબળો પડી ગયો. એ 2 માણસો એ હાથીને બહુ મારે, બહુ મારે, બહુ મારે, એટલો મારે, એટલો મારે એ બિલકુલ અધમો કરી નાખે. પછી સર્કસના 2 માણસો અંદર પડે, આ 2 બહાર આવતા રહે, પછી બીજા 2 અંદર આવે. એ હાથીને એમ પંપાળે, એને કંઈક ખાવાનું આપે, એને ધ્યાન રાખે, સેવા કરે, પછી એને ખાડામાંથી બહાર કાઢે. હાથીને શું લાગે, પેલા 2 હતા ને એને તો કેવા હતા, મને માર્યો, અને આ 2 કેટલા સારા છે, જો મને પંપાળ્યો, મને ખાવાનું આપ્યું. પછી આ 2 માણસો જે એમ કરવાનું કે ને કે આમ કર ને આમ કર ને આમ કર, બધું કરે. પછી હાથી આ 4 એક જ જાતિના હતા. પેલા 2 ખરાબ હતા, પાછળના 2 સારા નથી. પેલા 2 અલગ રૂપ લઈને આવ્યા હતા, પાછળના 2 અલગ રૂપ લઈને આવ્યા. આ છે તો 2 એક જ. આને સર્કસમાં કામ કરાવવાનું છે. પુણ્યનું રૂપ અલગ છે, પાપનું રૂપ અલગ છે, પણ બંને એક જ જાતિના છે. કર્મ છે, ધર્મ નથી. અને હજી તમને એ બતાવી દઉં કે પેલા મારતા હતા ને તો એમાં તો હાથીને ખબર હતી કે આ સારા નથી, પણ પેલામાં તો એ ખબર પડવાની ચાન્સ જ નથી કે આ સારા નથી. એ ખરેખર એ તો એમ જ લાગતું કે આ સારા છે. એટલે પુણ્ય બહુ ખતરનાક છે. પાપ તો તલવારની ધાર વાળી તલવાર હોય ને એવું છે, અને પુણ્ય મધ લગાડેલી તલવાર જેવું છે. પેલું કાપવા વાળું છે, આ કાપવા વાળું છે, પેલું મારવા વાળું છે, આ મારવા વાળું છે, પણ આ લાગે છે થોડું મીઠું. પુણ્ય કાપી હોય સાથે આવે. પુણ્યમાં અટકો નહીં. બંધન છે, પર સાથેનું બંધન છે, એ પણ રડાવવા વાળું છે, દ્વેષ કરાવવા વાળું છે. ભગવાન ઉપર, ભગવાનના માટે, ભગવાનનો કોઈ વિરોધ કરતું હોય, મહારાજ સાહેબનો વિરોધ કરતું હોય, કોઈ ખરાબ શબ્દ કહેતો હોય, આપણને દ્વેષ ભાવ થઈ જાય છે ને. આવું મહાવીર ભગવાન શીખો છો. એ રાગ હતો ને એટલે આ દ્વેષ થયો. જો રાગ ન હોત તો દ્વેષ પણ ન થતો. રાગ અને દ્વેષ એટલામાં આ પુણ્ય અને પાપ એ રૂપ જ અલગ અલગ છે, બાકી એક જ સિક્કાની 2 બાજુ છે. આપણે એક બાજુ તો પસંદ કરીએ છીએ, બીજી બાજુ પસંદ કરતા નથી, પણ જાણતા નથી કે આ સિક્કો છોડવા જેવો છે. સમાજની જાતિના છે.
આદત પડી ગઈ છે જન્મથી. આ પુણ્યની આદત પડી ગઈ છે, અને જે આદત પડેલી હોય ને એને કોઈ હવે છોડાવવાનું કે તો બહુ તકલીફ પડે. આ આદત પડી ગઈ. એ આટલા વર્ષોથી જન્મથી લઈને સામાયિક તો કરીએ જ છીએ, અમે તો ઉપવાસ કરીએ જ છીએ, એટલે આદત એને એમ લાગે છે કે અમને છોડાવી દેશે તો અમે કરશું શું હવે? આટલો તો ધર્મ કરીએ છીએ, આમાંથી જશું. પેલા એમ લાગે કે ના, હજી અમે ધર્મ કર્યો જ નથી, ધર્મ કરવાનો છે. એને એ કરતા ભાવથી થતો નથી, એ સહજ થાય છે. પુણ્ય કરવામાં તમારે પરાધીનતા છે. દાન આપવું હોય તો પરાધીનતા છે. સામે જોઈએ છે. અરે સામે જોઈએ, પણ આપવા માટે પેલા પૈસા જોઈએ. હોય તો સામે લેવા વાળા તો હજી કેટલાય મળી જશે, પણ હજી આપવા માટે હોવા જોઈએ ને પાછો. તો આપણે જીવમાં ફુગરમાં શું બાબત એ રીતે શીખ આપે છે કે તું મતલબ કસૂર ગમો મેં આવું કામ કર્યું છે, એટલે હવે તું ભીખ આપીશ તો નરવી લાય થવાનું. બરાબર છે. જીવ નહીં આપતા આવું થવાનું. અંદરમાં પણ તો એ ભિખારીને મારાપણાનો ભાવ નથી એમ નહીં, કઈ નથી એની પાસે. એક લખ્યું છે, મેં વાંચ્યું હતું, અમે ભિક્ષુક થયા તો શું થઈ ગયું? ભિખારી એમ કહે છે, ભીખ માંગતા, અમે ભિક્ષુક થયા તો શું થઈ ગયું? આ પાત્ર ભિક્ષાનું અમારી માલિકીનું છે. અમારી પાસે બંગલા નથી, ગાડી નથી, કાંઈ નથી, પણ જે માંગવા વાળે છે નીકળ્યા કઠોરો, આ તો અમારો પોતાનો છે, કોઈનો લીધો નથી. એમાં પણ મમત્વનો મારું આ ભાવ પડ્યો છે. બસ આ ભાવ છૂટવાનું નામ ધર્મ છે. ખાસ વાત આ સમજવાની છે. તમે પછી ભલે એક પણ ઉપવાસ નહીં કરો, 3 ટાઈમ દિવસમાં જમી લો, પણ આ ભાવ છૂટી ગયો કે આ જ્યાં હું છું આ મારું નથી, હું એક મુસાફર છું, અહીંયા વિશ્રામ કર્યો છે મેં, આ મારું નથી થઈ ગયું, મારું નથી થઈ ગયું. હું ભારત દેશમાં રહું છું પણ ભારતનો માલિક નથી બની ગયો. શું ભારતમાં રહેવાથી ભારતનો માલિક નથી બનતો. મુંબઈમાં હું રહું છું પણ મુંબઈનો માલિક નથી બનતો. એ જ રીતે હું આત્મા આ દેહ રૂપી દેવળમાં રહું છું પણ આ દેહનો માલિક નથી બની જતો. છું, સાથે છું, માલિક નથી. આ ભેદ જ્ઞાનનો જ્યારે ઉદય થાય ત્યારથી ધર્મનો ઉદય થયો એમ કહેવાય છે. આ મારે કોઈને બતાવવો નથી, આ ધર્મ કોઈને બતાવવો નથી, દેખાડવો નથી, મારા પોતાના અનુભવ માટે છે. આ વિચાર કરીને જો અંદરમાં ઉતરશો તો આ ધર્મને તમે પણ પામશો. શક્તિ છે તમારી પાસે પણ. ભલે જન્મથી એવી રીતે તમારો આટલો મોહનો અંધકાર હોય, આટલા ક્રિયાકાંડમાં અટકેલા હો, ફસાયેલા હો, પણ બહાર નીકળવામાં વાર નહીં લાગે. જો પુરુષાર્થ કર્યો તો કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા શમાય. કૃપાળુદેવે કીધું છે, કરોડો વર્ષોથી કોઈ વ્યક્તિ સપનામાં હોય, હવે એ સપનામાંથી બહાર નીકળવા માટે કેટલો ટાઈમ લાગે? કરોડો વર્ષોથી છે. તો કે જાગૃત થતા શમાય. જેવો એ જાગી ગયો, સપનું ખરા પૂરું થઈ ગયું. તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. જેવું આ જાણ્યું એવું તે અનાદિકાળના રાગ દ્વેષના વિભાવો છૂટી જાય છે. રાત્રિના અંધકારને દૂર થવા માટે 12 કલાકથી અંધકાર હતો, એ અંધકારને દૂર થવા માટે બીજા 12 કલાક નથી લાગતા. અમુક પળમાં સૂર્યના કિરણો પ્રકાશ ફેલાવી દે છે. એટલે ગભરાવું નહીં, તમે અનંત શક્તિશાળી છો, સદુપયોગ કરો. બસ આ વેડફાઈ રહ્યું છે મનુષ્ય જીવન, એને વાળી દો. જે જઈ રહ્યું છે પર પદાર્થોની સેવામાં, ગુલામીમાં, 5 ઇન્દ્રિયના વિષયના ભોગોમાં, અને એમાંથી બહાર નીકળીને
કોઈનું વેડફાઈ રહ્યું છે, દેવ દર્શન, પૂજા, ભક્તિ, વ્રત, તપ વગેરે ક્રિયા ધર્મ છે એમ માનીને એ કરવામાં. લાખો વર્ષથી થઈ ગઈ ઘર કે મકાન બંધ કરવું હોય એમાં આજે દિવસની કરીએ તો થઈ શકતા એવું કામ છે. પ્રકાશ પછી હવે અંધકાર નથી. પછી શુદ્ધતા વધતી જશે. જે જીવ આમાં ધર્મ માને છે, હિંસામાં, એ અજ્ઞાનતાથી ધર્મ માને છે, એને ખબર જ નથી. તમે પણ આ પુણ્યને ધર્મ માનો છો કે પુણ્ય કરવું એ ધર્મ છે, અજ્ઞાનતાથી માનો છો. 608 જીવ એવા હોય 6 મહિના 8 સમયમાં જે આવું ન માને, કારણ કે ન માને એ જ મોક્ષ જાય ને. એટલે તમે એમ કહ્યું કે આ વાત મને સમજાતી નથી, આ વાત મને સમજાતી નથી, તો એમાં આશ્ચર્ય નથી. આ વાત અમારાથી મનવામાં આવતી નથી કે કોઈક બિરલા જીવ એવા હોય છે, 608 જ હોય છે આખા વિશ્વમાંથી. વિશ્વ એટલે પાછું આ વર્લ્ડ નહીં, આખું લોક. હા, 608 જીવ, અનંત 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 જીવ રાશિ છે, અનંત છે. અનંત મોક્ષે જશે તો પણ અનંત જ રહેશે, ખાલી નહીં થાય. जैसे कहीं जब उसका पता जाए तो कह गया खाली पड़ी કહું 25 છે, 25 માંથી 5 જાય તો કેટલા રહી? 20. 25 એ કાઉન્ટેબલ છે, ગણી શકાય. 5 કાઉન્ટેબલ છે, ગણી શકાય, અને 20 કાઉન્ટેબલ છે. કાઉન્ટેબલ માઇનસ કાઉન્ટેબલ ઇઝ ઇક્વલ ટુ કાઉન્ટેબલ. એવી રીતે અનંત માઇનસ અનંત ઇઝ ઇક્વલ ટુ અનંત. અત્યારે અનંત જીવ છે, અનંત જીવ મોક્ષે જશે તો પણ અહીંયા રહેશે અનંત. જે સંખ્યા હોય એમાંથી એ સંખ્યા બાદ કરો તો એ જ રહે જે હોય. એમ સંખ્યાત માંથી સંખ્યાત બાદ કરો તો સંખ્યાત જ રહે. એમ અનંત માંથી અનંત બાદ કરો તો અનંત જ રહે. આ ગણિત છે. તમને સમજાયું? કારણ કે અનંત જે છે તમે તમારા મતિ જ્ઞાનથી વિચારો છો એટલે તમને નથી સમજાતું. કેવળ જ્ઞાનથી જે જાણે છે એને સમજાઈ જાય. કારણ કે આ અનંત કેવળ જ્ઞાનનો વિષય છે. આ જ્ઞાન એ અનંતને જાણી શકે એવી અત્યારની એનું સામર્થ્ય કરી આવ્યું. અનંત વિશાળ એ તો હમણાં જવાબ આપ્યો તો હું હતા, મને ખબર છે. એનો જવાબ આપ્યો કે અનંત જે છે અનંત માંથી અનંત ઓછા થાય તો અનંત જ રહે. કારણ કે એક જેમ સંખ્યા હોય, સંખ્યામાંથી સંખ્યા બાદ કરીએ તો સંખ્યા રહી છે કે નહીં? એની સંખ્યા જ છે એટલી કે જે અનંતની ડેફિનેશન જ એ છે. આપણે એમ કહીએ કે અનંત કાળ સુધી હું રહેવાનો છું. એક દિવસ તો એન્ડ આવશે ને, એક દિવસ તો એન્ડ આવશે ને. અનંત કાળ વીતશે કે નહીં વીતે? તો એ કાળનો એન્ડ આવશે? નહીં આવે. એવી રીતે અનંત જીવ મોક્ષ જશે પણ જીવોનો એન્ડ નહીં આવે. એટલે અનંત છે. હા હા હા, અનંત તમે મતિ જ્ઞાનથી વિચારો છો એટલે જેમ થોડા ઉપર જાઓ.
આવો અનંત 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 અંત નથી ને એવી અનંત અનંત શક્તિ. ઓહો, ત્યારે ખબર પડે આ ભગવાન આત્માની મહિમા. ક્યાં કાદવ કીચડમાં પડ્યો છે અત્યારે આ આત્મા, અને આવી અનંત શક્તિ વાળો. આ કાદવ કીચડ એટલે આ પુણ્યમાં અટકવું, એ કાદવ કીચડ ની વાત કરું છું. દાઉદ ઇબ્રાહિમ તો કેતો જ નથી કે હું ધર્મ કરું છું, કરતો નથી ને કેતોય નથી. પણ જે કરતા નથી ને પાછા કે હું ધર્મ કરું છું, એ તો દાઉદ ઇબ્રાહિમ થઈ ગયા. એને તો ખબર છે કે હું ધર્મ નથી કરતો, આ પાપ છે. પાપ એને પાપ લાગે છે, પણ આને પુણ્ય તે પુણ્ય નથી લાગતું, આને પુણ્ય તે ધર્મ લાગે છે. સાચું લાગે છે, આપણે કરીએ છીએ ખોટું લાગે, સાચું સમજીને ખોટું કરીએ ખોટું લાગે, ઊંધું લાગે છે. કુધર્મનું સ્વરૂપ શું કહે છે? આત્મામાં રાગાદી ભાવોની ઉત્પત્તિ થવી તે હિંસા, ભાવ હિંસા છે, અને ત્રસ ને સ્થાવર જીવોનો ઘાત કરવો તે દ્રવ્ય હિંસા છે. દ્રવ્ય હિંસા ઈચ્છા ન હોય તો પણ થઈ જાય. હા, દ્રવ્ય હિંસા ઈચ્છા ન હોય તો થઈ જાય. હા, ઈચ્છા વગર કરી છોડી દીધું. પ્રમાદ આ દોષ છે. મારી ઈચ્છા નથી કે કીડીને મારું, પણ ઉપર જોઈને ચાલતો હતો, નીચે કીડી મરી ગઈ. દોષ લાગે મને, પ્રમાદ છે. સાવધાની નથી, મારવાનો ભાવ નથી. હિંસા વગર ભાવે થઈ જાય એવું બને, પરિગ્રહ વગર ભાવે ન આવી જાય. ઘરમાં તમારો તો ભાવ હતું, આમના વસ્તુ આવી, એમાં પોતે ભાવ જોડ્યો છે. એ વાત બતાવી, ભાવ હિંસા અને દ્રવ્ય હિંસા. ભાવ હિંસાનો સંબંધ આત્માના ભાવ સાથે છે, અને દ્રવ્ય હિંસાનો સંબંધ શરીરની ક્રિયા સાથે છે. શરીરની ક્રિયા જે થઈ રહી છે, જીવોને ફિઝિકલી મારવાનું એ, અને આ બંનેમાં ધર્મ માનવો. આવી ભાવ હિંસા અને દ્રવ્ય હિંસા રૂપ પાપને ધર્મ બતાવે તે કુધર્મ છે. આટલી વાત સમજાણી તમને? આ ગૃહિત મિથ્યાત્વ થયું. આવું બાપ દાદાએ આપણને શીખવાડ્યું હતું, વારસામાં આપીને ગયા. જાનવરોને વારસામાં આપીને નથી ગયા કે તમે આવો ધર્મ માનજો, આપણને આવું શીખવાડીને ગયા. એટલા માટે આ મિથ્યાત્વને કીધું ગૃહિત મિથ્યાત્વ. હવે જે વાત આવે છે એ છે અગૃહિત મિથ્યાત્વ. આ ગૃહિત મિથ્યાત્વ એ અનાદિકાળનું જે અગૃહિત મિથ્યાત્વ છે એને પોષે છે. એ કયું તો કહે છે કે પહેલી સૌથી મોટી ભૂલ કે જે શરીરમાં આત્મા દાખલ થાય છે એ શરીરમાં આત્માનું નેચરલ ઓટોમેટિકલી અટેચમેન્ટ થઈ જાય છે. એ કોઈ શીખાડતું નથી. એમ માનવા લાગે બસ આ હું. અત્યારે મનુષ્યની પર્યાયમાં છે ને મરીને આવતા ભાવમાં લાલ કીડો બને તો અત્યારે એવી ઈચ્છા છે કે મારે ત્યાં નથી જવું એવી જગ્યાએ જવાય. પણ જેવો અહીંથી જન્મ થાય ત્યાં મરીને ત્યાં જન્મ થાય એને ગમવા લાગે, ઓટોમેટિક ગમવા લાગે.
કઈ રાજાની કથા આવે છે, રાજાએ કીધું 4 છોકરાને મને મારી નાખજો. હા, મને મારી નાખજો. કારણ કે કોઈ સાધુએ કીધું હતું એને કે તમે મરીને 8 દિવસ બાકી છે, 8 દિવસ પછી મરીને તમે તમારા ઘરમાં તે લાલ કીડો બનવાના છો ટોયલેટમાં. તો છોકરાને મારે લાલ કીડો નથી બનવું. જેવો મરું મને ત્યાં મારી નાખજો. આયા પપ્પા મરણ પથારી ઉપર, 4 દીકરા હતા. અહીંયા મર્યા પેલા તે 4 દીકરા ટોયલેટમાં. જેવા પપ્પા આવે એના પતાઈ દઈએ. ત્યાં પપ્પાની પાસે કોઈ નથી બેઠા. જેવો કીડો જન્મ્યો, લાકડી લઈને 4 મારવાની ત્યારે એક છોકરો આમ મારે, બીજો આમ મારે, ત્રીજો આમ મારે. કીડો ઉછળી ભાગી જાય છે, મરતો જ નથી. એ કીડો એમ કે છે મને ન મારો, હું કીડો છું. જે આત્મા રાજાના શરીરમાં હતો એમ કહેતો તો હું રાજા છું, એ જ આત્મા હવે કીડાના શરીરમાં ગયા પછી એમ માને હું કીડો છું. આ મિથ્યાત્વનું નામ છે અગૃહિત મિથ્યાત્વ. આ કોઈ શીખાડતું નથી. ઓટોમેટિક ખોટું માનવા લાગે, આ મારું. અહીંથી આ શરીરમાં ગયો, આ મારું. અહીંથી બીજા શરીરમાં, આ મારું. આવી ખોટી માન્યતાને મિથ્યાત્વ કહે છે. જો કે આ કોઈ શીખાડતું નથી એટલા માટે અગૃહિત મિથ્યાત્વ કહે છે. અને એના સંબંધમાં જે કંઈ પણ હોય એ બધાને પોતાનું માને છે. હું રૂપાળો છું, હું કદરૂપો છું, હું લાંબો છું, હું ઠીંગણો છું, હું જાડો છું, હું પાતળો છું, હું રૂપાળો છું, હું કાળો છું. આવા કેટલા જે ભેદ જે શરીરમાં છે એ બધાને એમ માને છે કે આ હું છું. આ અગૃહિત મિથ્યાત્વ. અને એમ માની લેવું કે હું ગ્રહસ્થ છું ને હું સાધુ છું, આનું નામ પણ મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વ છે. એટલે કોઈ મહારાજ સાહેબ કે તમે ગ્રહસ્થ છો ને હું મહારાજ સાહેબ છું, તો મહારાજ સાહેબ એ મિથ્યાત્વી છે. તમે આત્મા છો, હું આત્મા છું. કારણ કે ગ્રહસ્થના તો બહારના ભેદના કારણે તમે આત્મામાં ભેદ માન્યો. આજ મોટા મોટી ભૂલ. આત્મામાં ભેદ નથી. પાત્ર જે છે, આ શરીર અલગ છે. ગંગા નદી વહેતી હતી, ગંગા નદીમાંથી હિન્દુએ પોતે ઘડો ભર્યો, મુસલમાને પોતે ભર્યો, જૈને પણ ઘડો ભર્યો. જૈનના ઘડામાં જે પાણી ગયું કે આ જૈનોનું પાણી, પેલું હિન્દુનું પાણી, મુસલમાનનું પાણી. હું મુસલમાનનું પાણી ન પીએ, અમે હિન્દુનું પાણી, અમે તો જૈનનું પાણી પીએ. પાણી ગંગાનું જ છે. અને જેવું ઘડામાં ગયું એવું પાણી તે તરત જ ગંગાનું પાણી ન રહ્યું, હિન્દુનું પાણી થઈ ગયું, મુસલમાનનું પાણી થઈ ગયું. આ ભેદ પડી ગયા. પાત્રના ભેદના કારણે પાણીમાં ભેદ માન્યો. એ જ વાત અહીંયા છે કે આ શરીર પુરુષ, આ સ્ત્રી, આ મનુષ્ય, આ તિર્યંત, આ પાત્રના ભેદના કારણે આત્મામાં ભેદ માનવો આ મિથ્યાત્વ છે. અંદર રહેલો આત્મા એક જાતિનો છે. તો પાણી ગયું તો ખરું, હિન્દુના ઘડામાં ગયું, મુસલમાનમાં ગયું, જૈનમાં ગયું. હવે શું કરવું? તો કે એક ઉપાય છે. હિન્દુના ઘડાનું પાણી પાછું ગંગામાં નાખી દો, મુસલમાનના ઘડામાં પાણી ગંગામાં નાખી દો, પાછું ગંગાનું થઈ જશે. જ્યાંથી ભેદ પડ્યો તો એને ઊંધું કરી નાખો, પાછું પવિત્ર થઈ ગયું. એ પાણી પવિત્ર થઈ જશે. ગંગામાં લોકો પેશાબ કરી જતો પવિત્ર થઈ ગયો. કરે છે ને? નાવા ઉતરે એટલે બે અંદર કાંઈ બી કરે. એટલે મરણ પથારી ઉપર મરતા વ્યક્તિને મરવાનું દુઃખ નથી. આ આખી જિંદગી આમ નામ જે વેડફાઈ ગઈ, હું કાલે ધર્મ કરું ને કાલે રાગ છોડું ને કાલે આમાંથી છૂટું, અને છૂટાણું તો નહીં ને આ મરણ આવી ગયું, એનો અફસોસ. બહુ ભરેલો છે પાણી નીચે થોડું થોડું આમાં જે છે ને પાણી નીચે ટપકીલું છે.
એવું નથી લાગતું કે આ મનુષ્ય જીવન આમ બસ ધીરે 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 આમ ખોબામાં જેમ ધીરે ધીરે ખાલી થઈ રહ્યું છે, જીવન ખાલી થઈ રહ્યું છે. એક સમય પછી ના હું તમને ઓળખું છું, તમે મને ઓળખો છો. અત્યારે આ દેહ છોડીને આત્મા અહીંથી વિયોગ પામે ને આ આત્મા કોઈ પણ ક્ષેત્રે જઈને જન્મે ત્યાં મને યાદ નથી, મને યાદ નથી, મુંબઈ યાદ નથી, ભાઈખલા યાદ નથી, ધનરાજભાઈ યાદ નથી, આ બધા બધું મને કઈ યાદ નથી. જેમ મને આ ભાવમાં મારો જન્મ થયો હતો અને મને ગયા ભાવનું કઈ યાદ નતું, એમ મને ગયા ભાવનું કઈ યાદ નથી. દેહને છોડીને અહીંનું બધું ભૂલવું એનું નામ તો મરણ છે, અને આ દેહમાં રહીને અહીંનું બધું જ ભૂલી જવું એનું નામ સમ્યક દર્શન છે, એનું નામ આત્મજ્ઞાન છે. મારે 2 વર્ષ પછી મારું મરણ છે, 2 વર્ષ પછી આમે મારે આ જગતને ભૂલવાનું છે, તો અત્યારે જ ભૂલી જાઉં. તમારી એક દશા આવશે, પણ જંગલમાં જવા માટે એક દશા તો લાવવી પડે ને. જંગલમાં જાય તો રાગ લઈને જાય તો ત્યાં તકલીફ થઈ જાય, ત્યાં નવું ઘર બનાવવાનો વિચાર આવે. બને જ છે ને, આ ફાર્મ હાઉસ એ શું છે, ફાર્મમાં જ હાઉસ બન્યા ને. ભાવ લઈને ગયા હતા ત્યાં, એટલે તો જે ભાવ લઈને જશે એ ત્યાં પણ આવું જ કામ કરશે. આ બધી વૃત્તિઓ લઈને જાય છે ને. મારા સાહેબની પાસે તો ફોટા પાડવાનું આ બધું શું કામ કરે છે? કારણ કે તો જ્યાં જવાનો એને અંદરમાં જે શોખ છે, ફોટોગ્રાફીનો શોખ છે, તો મારા સાહેબ પાસે ગયો તો ક્યાંય ફોટોગ્રાફી ચાલુ કરી દીધી. જીવ જ્યાં જાય છે ત્યાં એ પોતે પોતાને લઈને જાય છે. એ જ કરે છે જે એની વૃત્તિઓમાં પડ્યું છે. जग में न हमारा कोई था, हम भी न रहे जग के साथी. જગતના નથી થવું ને જગતને પોતાનું બનાવવું નથી. पिक्चर નો डायलॉग હતો, तो जिंदगी में या तो किसी का बन जा या किसी को अपना बना ले, दोनों से एक काम कर. અહીંયા કે છે કોઈના તમે બની શકતા નથી, કોઈને તમારા બનાવી શકતા નથી. એનામાં છે, તમે તમારામાં છો. કોઈનામાં એવું જોડાણ ન થાય કે કોઈને પોતાના બનાવવાનો ભાવ આવે. તમે તમારા જ છો, તો ક્યારેય મારા ન થઈ શકો. અને હું તમારો ન થઈ શકું. આ પોતાના એકપણાને બતાવે છે. એકલો આવ્યો છું, એકલો છું, એકલો રહેવાનો છું. એકલા પણ પેલા જ્યાંથી તમને રૂચવા લાગશે ને ત્યાંથી જંગલ રૂચશે. તમે એકલા કેટલા રહી શકો છો? એકલા રહેતા જેને આવડતું હોય આ તમને એકલા એટલે મોકલું છું. એકલા આદત પડે એકલા રહેવાની. અને એકલા રહીને પણ પોતે દુઃખી થઈને નહીં, પરિપૂર્ણ છું, હું અધૂરો નથી. અનંત શક્તિશાળી છું, અનંત વૈભવ વાળો, હું પરિપૂર્ણ છું. મારે કોઈની પાસે હાથ ફેલાવવાની જરૂર નથી. એ રૂપે અહીંયા બળ આપે છે આપણને આ વાત બતાવીને તો તમે અનંત શક્તિશાળી છો. આ દેહમાં જે એકત્વનો ભાવ છે એ જ તમને નબળો બનાવી દે છે. દેહની આસક્તિ જેટલા તમે અંદર આત્મામાં ઊંડા ઉતરતા જશો એમ દેહ સંબંધી વિચારો ઘટતા જશે. દેહ સંબંધી સેવા ચાકરી ગુલામી એ ઓછી થતી જશે. અત્યારે આ ગુલામી છે. તમે તમારા મનમાં હશો પછી બસ મસ્તીમાં.
ભગવાન આત્મા જાણનાર જાણનાર જાણનાર. તમે ક્યાં છો? મુંબઈમાં છો, ભાઈખલામાં છો, ક્યાં છો? ક્યાંય નથી તમે. અત્યારે પણ તમે ક્યાંય નથી. તમે નથી. તમે એટલે તમને આ દેખાણું. તમારી દ્રષ્ટિ ક્યાં છે? હું પોતે પોતાના અસંખ્યાત પ્રદેશોની બહાર ક્યાંય નથી. આ અસ્તિત્વ. હું ક્યાં છું? હું આ જે આત્માના જે પ્રદેશ જે પ્રદેશ છે આત્માના, એની બહાર, આત્માની બહાર હું પોતે પોતાની બહાર ક્યાંય નથી જગતમાં. અને ક્યાંય નથી તો પછી ત્યાં જે કંઈ પણ છે એનાથી મારે શું? મારે શું? એમ કરીને તમે ઘરના સંયોગોને જે જ્ઞાન કરશો તો એ થશે. સાત તત્વની અયથાર્થ શ્રદ્ધાને અગૃહિત મિથ્યાત્વ કહે છે. સૌથી પહેલા સાત તત્વની અયથાર્થ શ્રદ્ધા. આ સાત તત્વની યથાર્થ શ્રદ્ધા નથી અત્યારે. કેમ નથી? કારણ કે જીવ અને અજીવને માનતા નથી. જે વાત છે, શરીર અજીવ છે, હું જીવ છું, પણ જેવું દર્પણમાં જોઈએ છે એમ લાગે છે આ હું, અને આ હું છું એમ માનીએ છે. એટલે જ વારંવાર દર્પણને જોવાના ભાવ આવે કે હું કેવો દેખાતો હોઈશ. એવું નથી કે સમ્યક દ્રષ્ટિ ઘરમાં દર્પણ ન રાખે. આત્મજ્ઞાનીના ઘરમાંથી દર્પણ નીકળી જાય એવું નથી. ના, એ દર્પણની વાત નહીં, કે આ દર્પણ જ કહું છું. એ રાખે, પણ એ જાગૃતિ કે દર્પણમાં જે જણાયું છે, આ પ્રતિબિંબિત થયું છે, તે હું નથી. દર્પણમાં જે પ્રતિબિંબિત થયું છે તે હું નથી, અને આ હું નથી એવું જે જાણ્યું એ હું છું. આ હું નથી એવું આને નથી ખબર પડી. એ જેને ખબર પડી તે હું છું, એ આત્મા છે. હા, દરેક મિથ્યા દ્રષ્ટિને આ સાતેત્વની વિપરીત માન્યતા. જીવ અને અજીવમાં ભૂલ કરી. આશ્રવ બંધમાં ભૂલ. આશ્રવ એટલે તો કર્મનું આવવું, બંધ એટલે કર્મનું બંધાવવું. આશ્રવ અને બંધ દુઃખરૂપ છે, એને સુખરૂપ લાગે છે. રાગ દ્વેષના ભાવ દુઃખરૂપ છે, એને સુખરૂપ લાગે છે. એને એમ લાગે છે આના વગર જીવન કેવું. સંવરણની નિર્જરા જે સુખરૂપ છે એને દુઃખરૂપ લાગે છે. જગતના કોઈ પણ પદાર્થમાં ક્યાંય ગમે નહીં, રુચિ ન થાય, એને ડિપ્રેશન લાગે છે. જ્ઞાની કહે છે ડિપ્રેશન અને વૈરાગ્ય બે અલગ અલગ છે. બે વચ્ચે ભેદ જાણી લેવાનો. ડિપ્રેશન વાળા અને વૈરાગીમાં શું ફરક છે? જેને ડિપ્રેશન હોય એને ક્યાંય ન ગમે, ક્યાંય ચેન ન પડે, ક્યાંય ચેન ન પડે. અને વૈરાગી હોય એને ક્યાંય ચેન ન પડે, એક આત્મા સિવાય. આ વૈરાગ. પેલાને આધાર નથી, ડિપ્રેશન વાળાને. અહીંયા આધાર છે. પોતાના આત્માના બળે જગતના કોઈ પણ પદાર્થમાં આવે ગમતું નથી. એ આ સંવરની નિર્જરા જે છે એ વૈરાગ્ય રૂપ છે, એ આનંદ રૂપ છે, એને દુઃખરૂપ માને છે. આગળ જઈને દીકરા તમારી સેવા કરે ન કરે તમને કેવું લાગે? દીકરા સેવા નહીં કરે તો તમારા કમાયેલા પણ દીકરા તમારા જ કમાયેલા લઈને તમને ન આપે તો, પાછા તમને જ ખાવાનું ન આપે તો શું કરશો તમે?
ના ના, એટલો તો અમને ભરોસો છે. આ ભરોસો નહીં. જ્ઞાનીને ભરોસો છે હું મારા ચૈતન્ય પ્રાણથી જીવવા વાળો છું, ખાવા પીવાથી નહીં જીવું, હું મારા જ્ઞાન સ્વભાવથી જીવવા વાળો છું. એટલા માટે અહીંથી દેહ છૂટે પડે જ્યાં પણ જાઓ ત્યાં હું જાણનાર 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 એ ધારા રૂપે રહેવાનો છું. એટલા માટે ભય નથી રહેતો. તમે નહીં હોય તો શું થશે, તમે નહીં હોય તો શું થશે, કોઈ નહીં. આ દેહ ન હોય તો શું થશે, બીમારીમાં શું થશે. અત્યારે તો પાણીનો ગ્લાસ પોતે લઈ શકીએ છીએ, પછી પોતે ન લઈ શકીએ એવી સ્થિતિ આવે તો શું થશે. બધા વિકલ્પો ખોટા છે. મોટા ભાગના વિકલ્પો તો આમનામ ખોટા છે. 7 વાગે પ્રવચનમાં જવું છે, 5 વાગ્યા છે, વરસાદ એટલો આવે છે, વરસાદ રોકાઈ જાય, વરસાદ છે, 5:30 થયા, વરસાદ છે, વરસાદ પ્રવચનમાં જવાનું છે, 6 વાગ્યા, 6:30 થયા, 6:45 થયા, કેટલા વિકલ્પો કર્યા, 6:45 વરસાદ આમાં રોકાઈ ગયો. આ ખોટા વિકલ્પો કરીને જવાનું હતું 7 વાગે અને 5 વાગે ઉઠીને વરસાદમાં આવે, છત્રી નથી, હવે પ્રવચનમાં જવું, શું થશે, શું થશે. એ ટાઈમે જે થશે તે થશે. અત્યારથી શા માટે આ વિકલ્પ? એટલે મોટા ભાગના વિકલ્પો ખોટા પોતે ઉભા કર્યા છે, તે તડપાવા વાળા છે. હા, તૈયારી હવે બધું વ્યવહારમાં પાકા, વ્યવહારમાં પાકા. 5 વાગ્યાથી તૈયારી કરી બેઠા હતા. સહજતા એમના. તમને મેં કીધું તમારે ત્યાં જમવા માટે 3 ટાઈમ આવી જાય દેવલાલી, ઠીક છે, ઠીક છે, એ જવાબ તમારો હોવો જોઈએ. પહેલેથી કેજો, પહેલેથી કેજો ક્યારે સહજતા આવશો તો ઠીક છે, તો કીધા વગર આવીશ તો ન હોય તો બેસવું પડે, સીધી વાત છે. પણ તમારે આ કોણ પહેલેથી કેજો, પહેલેથી કીધા વગર આવી જશો તો ઠીક છે, બધા શું થશે, નહીં મળે, નથી ગયો. તો આપણે એક ઘટનાને લઈને કેટલા સહજતા નથી, સહજતા ભવિષ્યની એટલી આકુરતા અંદર પડેલી છે. વિકલ્પો જે છે. એક ભાઈ તારી ભેંસ જો આ ખેતર છે, આ ખેતરમાં અહીંથી ભેંસ જો અહીંયા મારા ખેતરમાં આવશે, હું ચાલવા ન દઉં, આ રસ્તામાં નહીં ચાલવા દઉં. બીજો કે ના, આ ખેતરમાંથી તારી ભેંસ આવશે, હું ચાલવા નહીં દઉં, આ રસ્તો મારો છે, આ રસ્તો મારો છે. તો કે લે આ મારી ભેંસ આ તારા ખેતરમાંથી આ રસ્તામાંથી નીકળી લે, તો લે આ મારવા માંડ્યો. કઈ હતું નહીં, ખાલી આમનો નકશો રાખીને જ તે વગર કઈ અસત્યમાં વિચિત્ર પ્રકારની કલ્પનાઓ જ કરી. આ કલ્પનાઓ આ મિથ્યાત્વને પોષવા વાળી છે. મા અને બાપના વિચારો મોટા ભાગે અલગ અલગ હોય, મળતા ન આવતા હોય, તેમ છતાં પણ હવે રહેવું પડતું હોય. પપ્પાની ઈચ્છા છે કે મારે દીકરાને વકીલ બનાવવો છે, કારણ કે કોર્ટના ચક્કર ફરીને તો હું થાકી ગયો, તો એવો સારો વકીલ નથી મળતો, મારો દીકરો વકીલ બને. તો માં કે છે ના, મારો દીકરો વકીલ નહીં, દીકરો તો ડોક્ટર જ બને, કારણ કે મારે એને ઠીક કરવો છે ને. એમ તો હું બીમાર છું, તો મારી દવા કરવા વાળા કોઈ સારા ડોક્ટર નથી મળતા. એક આ વિકલ્પ કરે, આ વિકલ્પ કરે. કેવળ એક પતિ પત્ની બંને પોતાના ઝઘડા લઈને મોટા ભાગે મારા સાહેબ પાસે માથું બચે. મારા સાહેબ ને કે મારી ઈચ્છા છે કે આ વકીલ બને, આ કે મારી ઈચ્છા છે ડોક્ટર બને. મારા સાથે દીકરાને તો પૂછી લો એને શું બનવું છે, તમે એને પૂછ્યું જ નહીં. સાસુ ભરી જાય કે છે કે દીકરાને શું બનવું એ તો પૂછ્યો. તો પછી મા બાપ કે છે કે મહારાજ સાહેબ કે હજી દીકરો આવ્યો નથી, આવે તો હોય. હજી દીકરો આવ્યો નથી, પણ દીકરો આ વિકલ્પો વધતા પહેલેથી
અને એમાં આશ્ચર્ય નહીં જો મહારાજ સાહેબ એમ કહી દે કે મહારાજ સાહેબ બને તો એમાં આશ્ચર્ય કહી દે. ઝઘડો નહીં તો તમે સાધુ બતાવી વૈરાગ્યનો ભાવ દુઃખરૂપ માને છે, એને સુખરૂપ નથી માનતો. વિકલ્પોથી છુટકારાને આનંદ નથી માનતો. વિકલ્પોથી છૂટ્યા, વિકલ્પોથી છૂટ્યા એને આનંદમય નથી લાગતી એ દશા. ઘરના વિકલ્પોથી છૂટ્યા, છોકરાના વિકલ્પથી છૂટ્યા, દુકાનદારીના વિકલ્પથી છૂટ્યા, ખાવા પીવાના વિકલ્પથી છૂટ્યા. આ સાધનાનો અર્થ આ છે. વિકલ્પો આવે છે, વિકલ્પ બહુ પસંદ કરીએ તો બી વિકલ્પ આવે છે. રસ્તો છે. પહેલા તો એ વિકલ્પ છે, એ વિકલ્પને ઉપાદેય માનવાના છોડી દો. જ્યારે પણ કોઈ વિકલ્પ આવ્યો ત્યારે એક માન્યતા આપણી એવી દ્રઢ થતી હોય છે, એટલે જ વિકલ્પ એ પ્રકારના આવતા હોય. જેમ કે મને વિકલ્પ આવ્યો કે મારે રસોઈ બનાવવી છે. રસોઈ બનાવવાનો વિકલ્પ આવ્યો પણ રસોઈ બનાવી એટલે કે જો આ વિકલ્પ આવ્યો તો આ કામ થઈ ગયું ને? નહીં. આ થયું એ પુણ્યના ઉદયથી થયું. વિકલ્પ તો કેટલાય ને આવે, ઘરમાં ડબ્બા ખાલી પડ્યા હોય, રસોઈ શું કરે? પુણ્યના ઉદય અનુસાર આ કામ થાય છે. આ વિકલ્પથી કઈ થતું નથી. છોકરાને ભણાવવો છે, વિકલ્પ તો કેટલાય કર્યા, વિકલ્પથી ભણ્યા નથી. એ એના પુણ્યથી ભણ્યા. પણ કર્તૃત્વ બુદ્ધિ એવી પડી છે ને. 4 દીકરા છે, પેલો દીકરાને શું કરાવ્યું? તો કે પેલા દીકરાને મેં ભણાવ્યો, અમેરિકા ભણાવ્યો, એન્જિનિયર બનાવ્યો. બીજાને લંડન ભણાવ્યો, ડોક્ટર બનાવ્યો. અને ત્રીજાને જાપાનમાં ભણાવ્યો, સાયન્ટિસ્ટ બનાવ્યો. અને ચોથાને કે ભણ્યો નહીં. એમ નહીં કે ભણાવ્યો નહીં, 3 ભણ્યા તો એમાં મેં કર્યું. મેં ભણાવ્યો, મેં ભણાવ્યો, મેં ભણાવ્યો. અને ચોથાને એમ નહીં, મેં નહીં ભણાવ્યો, એ ભણ્યો નહીં. આ કર્તૃત્વ બુદ્ધિ એ વિકલ્પ આ ગમે છે કે મારા કારણે. વિકલ્પથી કઈ થતું નથી. વિકલ્પ એ દુઃખ છે. વિકલ્પ એ દુઃખ છે. વિકલ્પથી દુઃખ નથી, વિકલ્પ જ દુઃખ છે. સ્વભાવનો ઘાત થાય છે વિકલ્પ. બધી ઘટનાને એના ટાઈમ પર છોડી દો. પહેલેથી આ વિકલ્પ ન કરો. પહેલાના જમાનામાં આવું થતું હતું. હજી દીકરીનો જન્મ થયો, દીકરાનો જન્મ થયો, ત્યાં બીજા કોઈ પહેલા તે રીતે લગ્ન થયા કે આ મોટા થશે તો આ બેના લગ્ન કરાવી દઈશું. હજી તો વર્ષના માંડ થયા હોય, નક્કી તો કરી જ નાખ્યું હોય. કોઈ હોય તો તારા છોકરો થશે તો તારા છોકરી થશે તો લગ્ન કરવાના આવું બી થાય. હા, આ બધા વિકલ્પો પહેલાથી આ કેટલી વિકલ્પોની તીવ્રતા હોય ત્યારે આવા ભાવ આવે. બધું કાળક્રમે ગોઠવાયેલું છે. આ વિકલ્પ તમારો છોડી દો. તમને પેલા એક ક્રમબદ્ધ પર્યાય સમજાય ને તો આ વિકલ્પ આવતા બંધ થઈ જશે. બધું ક્રમબદ્ધમાં છે. આંખેથી દેખાવાનું થઈ ગયું બરાબર. દવા કરીને ન કરી હોત તો અરે ન કરી હોત એવું બને જ નહીં. ક્રમબદ્ધમાં દવાઈ કરાવવાની હતી, થવાનું હતું. આવું બને કેમ કે તમારે દવા કરાવવાની હોય તમે દવા ન કરાવો? હા, આ વસ્તુ એ ડર લાગતો હતો કે દેખાશે કે નહીં દેખાશે. એ ભય ખોટો હતો. આજે દેખાય છે પાછળ દેખાડું. બધું સહજતા. કેટલું ગોઠવાઈ જાય. બધું સ્વતંત્ર પરિણમન, સ્વતંત્રતા, બધું સ્વતંત્રતા. મેં આ એક્ઝામ્પલ તમને અમદાવાદના ધરતીકંપનું તમે પછી આવે તમને ખબર નથી પણ તમને આપી ખબર છે કીધું ઉપરથી પડી ગયા.
પ્રતિક્રમણ નીચે દબાઈ ગયા એક જિંદો નીકળ્યો. હા, પછી એ 26 તારીખે ન મર્યો, 28મી તારીખે મર્યો. ધરતીકંપમાં ના મળ્યો, નીચે દબાઈ નતા, ધરતીકંપમાં ન મર્યો. ઉપર ગયા. યોગ્યતા સહજ. મેં સર આપણે પિક્ચરમાં નથી જોતા કે એક વ્યક્તિ છે, એકને લાફો મારો, એક હટી જાય, બીજાને વાગી જાય. એના જ ઉદય હતા, આના ઉદય નતા. જે હટી ગયો એના ઉદય નતા, કેવી રીતે એને લાફો વાગે? કોઈ મિથ્યા દ્રષ્ટિને એક તત્વની સાચી શ્રદ્ધા હોય ને 6 તત્વની સાચી શ્રદ્ધા ન હોય એમ બની શકે નહીં. જીવને 7 તત્વની યથાર્થ શ્રદ્ધા હોય અથવા 7 તત્વની અયથાર્થ શ્રદ્ધા હોય. કાં તો સાચું છે તો પૂરેપૂરું સાચું છે, પાણી ચોખ્ખું છે તો પૂરું ચોખ્ખું છે, પણ જો એ થોડું પણ એમાં ગાળ્યા વગરનું નાખ્યું તો પાણી બધું ગંદુ છે, અણઘડ છે. 7 તત્વની યથાર્થ શ્રદ્ધાને નિશ્ચય સમ્યક દર્શન કહે છે. સાચા દેવશાસ્ત્ર ગુરુની યથાર્થ શ્રદ્ધાને વ્યવહાર સમ્યક દર્શન કહે છે. અગૃહિત મિથ્યાત્વનું છૂટવું એટલે નિશ્ચય સમ્યક દર્શન પ્રગટ થવું, ગૃહિત મિથ્યાત્વનું છૂટવું એટલે વ્યવહાર સમ્યક દર્શન પ્રગટ થવું. નિશ્ચય તથા વ્યવહાર એક જ આત્મામાં ઘટિત થાય છે, એક જ સમયે ઘટિત થાય છે. અર્થાત કોઈ આત્મામાં નિશ્ચય પ્રગટ થયો હોય તથા કોઈ આત્મામાં વ્યવહાર પ્રગટ થયો હોય એમ બની શકે નહીં. આ એકમાં જ ઘટિત થાય. નિશ્ચય તથા વ્યવહાર એક જ આત્મામાં ઘટિત થાય છે. જે સમયે નિશ્ચય હોય એ જ સમયે વ્યવહાર હોય છે, એમાં સમય ભેદ પણ હોતા નથી. વ્યવહાર છોડવા યોગ્ય છે એનો અર્થ સમ્યક દ્રષ્ટિનો વ્યવહાર છોડવા યોગ્ય છે, મિથ્યા દ્રષ્ટિને વ્યવહાર હોતો નથી. તેથી ભૂમિકા અનુસાર વ્યવહાર બાહ્ય સદાચાર છોડવા યોગ્ય નથી. અત્યારે ભૂમિકા અનુસાર બાહ્ય, કારણ કે એને વ્યવહાર ક્યાં છે? એટલે જે આ પ્રવચન સાંભળવાનું, ચિંતન કરવાનું, વાંચન કરવાનું, આના ઉપર તમે હવે વધારે જોર આપો. વિચાર તમારો જો ચાલશે ને સમ્યક દર્શન માટે, આ તમને આગળ લઈ જશે. રોજ જ્યારે તમે છે ને મશીનની જેમ બેસી જાઓ છો ને, કે બસ ક્રિયા કરવી છે, 1 કલાકનો સામા એક કરી નાખું છું, બસ આ મશીનની જેમ કરવાથી કઈ નહીં થાય. હવે અંદરમાં પ્રોસેસ ચાલુ થવી જોઈએ વિચારની, કારણ કે જીવ વિચાર ન કરીને જ અટક્યો છે ને વિચાર કરીને જ આગળ વધી શકે છે. વિચારથી શરૂઆત થાય છે આ જ્ઞાન. અને જેમ જેમ તમે આ કરતા જશો જ્ઞાનના અંદર, એમ તમે વેપાર ધંધો બધું, તમારી દુકાનદારી તમને ઓટોમેટિક છૂટી જશે. તમને રસ નહીં પડે પછી. એ જ્ઞાન થઈ ગયું. એક આ જ્ઞાન રૂપી લક્ષ્મી અને પેલી ધન રૂપી લક્ષ્મી. આના ઉપર શ્રદ્ધા બેસી તમને કે આ સાચું છે, આ બધું ખોટું. લક્ષ્મી અને બે તમે જો ને ફોટો હોય ને, તમે લક્ષ્મીનો ફોટો જોઈને સરસ્વતીનો ફોટો જો, ફોટોગ્રાફ ઉપર તમને ખબર નથી પડતી. હંમેશા લક્ષ્મીનો ફોટો હોય એ ઊભો હોય અને સરસ્વતીનો હોય બેઠો હોય. એ ઊભાનો મતલબ એ છે કે આ ગમે ત્યારે ભાગી જાય, આ બેઠી લઈ, આ રેવાની જ છે. લક્ષ્મી રેવાની નથી, એ ચાલતી ફરતી છે. એ ઊભો ફોટો છે, સરસ્વતી બેઠેલો છે. વસી ગઈ એના અંદર, વસી ગઈ આ લક્ષ્મી. હવે એ ધંધા કરવાના એવું લોકો માને છે. લક્ષ્મી ને શનિ ને ઝઘડો થઈ ગયો, શનિ ને લક્ષ્મીમાં. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોએ સવસાહું